देवसुतं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। नमः सवित्रे जगदेकतिनाशहेशवे नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूते स्थितनाशहेतव त्रयीमयाय त्रिगुणात्मधारिणे હિરંચિ નારાયણ શંકરાત્મે। જગતની એક આંખ રૂપ, જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ અને જગતના લયના હેતુરૂપ, ત્રણ વેદ રૂપ, ત્રણ ગુણના આત્મરૂપ બ્રહ્મા વિષ્ણુ અને શિવ સ્વરૂપ એવા સૂર્યનારાયણને હું નમસ્કાર કરું છું। સૂર્યનારાયણનો આ શ્લોક છે, બરોબર ને? કે આવી રીતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બરોબર સ્વરૂપ એવા સૂર્યનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ પ્રભવ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। વાંકા મુખવાળા, મોટી કાયાવાળા, સૂર્યના જેવા પ્રભાવવાળા હે ગણપતિ દેવ, મારા બધા કામોમાં મને હંમેશા વિઘ્ન વગરનો કરો। નહીં, વિઘ્ન વગરનો કરો। આજે શ્રીમદ ભાગવત શરૂ થઈ અને 286મો દિવસ। મંગળવારે આપણે એકાદશા સ્કંદના 13મા અધ્યાયને નમસ્કાર કર્યા, બરોબર ને? આપણો એકાદશ સ્કંદ ચાલે છે અત્યારે, 11મો અધ્યાય, એમાં આપણે મંગળવારે નમસ્કાર કર્યા। તેમાં હંસ રૂપે સનકાદિક મુનિઓને આપેલા ઉપદેશનું વર્ણન, બરોબર? સનકાદિક જે ઋષિઓ હતા એ બ્રહ્મા પાસે ગયા, બ્રહ્મા એના પિતા એટલે પ્રશ્ન પૂછ્યો, બરોબર ને? તો એ પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રહ્મા વિચાર કરવા લાગ્યા કે આને નિવૃત્તિ માર્ગનો પ્રશ્ન પૂછ્યો છે અને હું તો કર્મયોગી છું, એટલે આ મારા દીકરાએ પૂછેલો જે પ્રશ્ન છે ને એનો જવાબ હું આપી શકું એમ નથી। તેથી ભગવાન કૃષ્ણનું સ્મરણ કરે છે બ્રહ્માજી, અને બ્રહ્માજી ત્યાં હંસના રૂપની અંદર પ્રગટ થાય છે અને પછી સનકાદિકના જે કાંઈ પ્રશ્નો હતા ને એના સરસ મજાના ઉત્તરો ભગવાને આપ્યા। એનો વિચાર આપણે મંગળવારે કર્યો। સનકાદિકનો પ્રશ્ન હતો, શું હતો? કે બ્રહ્માજીને પૂછ્યું કે ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થઈને વિષયોમાં ઘૂસી જાય, શું છે? ગમે તેટલું મનને આમ તેમ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીને પણ એ વિષયોની અંદર આ ચિત્ત એટલે મન ઘૂસી જાય છે, વિષયોનું વારંવાર ચિંતન કરે છે અને સાથે સાથે ભવસાગર પાર કરવા પણ ઈચ્છે છે। તેથી આ દ્વિધામાં અમે પડ્યા છીએ, તો આનો ઉત્તર તમે મને આપો। આવો સનકાદિક 4 જે ઋષિઓ હતા એણે બ્રહ્માજીને પ્રશ્ન કર્યો, પણ બ્રહ્માજી કહે છે કે આ પ્રશ્નનો જવાબ હું આપી શકું એમ નથી। તેથી મારે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ, અને ભગવાન કૃષ્ણનું સ્મરણ કર્યું અને ભગવાન હંસના રૂપમાં આવી અને ત્યાં જે કાંઈ સનકાદિક મુનિના જે કાંઈ દ્વિધા હતી, જે કાંઈ અગવડ હતી, જે કાંઈ મુશ્કેલી હતી ને
એ બધી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો એમ છે. સનકાદિક મુનિના પ્રશ્નનો ઉકેલ ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો અને કહ્યું કે હે બ્રાહ્મણો, મેં સાંખ્ય અને યોગ વિશે શાસ્ત્રનું જે રહસ્ય હતું એ મેં તમને સમજાવી. બરોબર, 2 પ્રશ્ન હતા, એનો સારી રીતે એને ઉત્તર પણ આપી દીધો. હે બ્રાહ્મણો, યોગ સાંખ્ય સત્ય ઋષ તેજ શ્રી કીર્તિ અને દમ આ બધા ગુણોનું આશ્રય સ્થાન હું જ છું, આવું ભગવાને અહીંયા સનકાદિક ઋષિઓને કીધું. ત્યારબાદ હે ઉદ્ધવ, તે સનકાદિક ઋષિઓ દ્વારા હું ખૂબ જ સન્માનિત થયો અને તેમણે મારી સ્તુતિ કરી. અહીંયા ઉદ્ધવનો મૂળ પ્રશ્ન તો ઉદ્ધવનો હતો, તો ઉદ્ધવને ભગવાને આખે આ સનકાદિક ઋષિ અને હંસની આવી રીતનો ઇતિહાસ કહીને ઉદ્ધવને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, આવી રીતે હંસના રૂપની અંદર હું ત્યાં ગયો અને એ જે અહીંયા સનકાદિક જે દ્વિધામાં પીડ્યા હતા એના કાંઈ જે પ્રશ્ન હતો એ પ્રશ્નનો આવી રીતનો મેં એને ઉત્તર આપ્યો. આ મારો ઉત્તર સાંભળીને 4 સનકાદિક ઋષિ એટલા બધા પ્રસન્ન થયા કે એમણે મારી પૂજા કરી. ભગવાન શું કહે છે કે એણે મારી પૂજા કરી, મને આવી રીતે મારી પૂજા કરી. હે સનકાદિક ઋષિઓ દ્વારા હું ખૂબ જ સન્માનિત થયો. અને અધ્યાય 14 એમાં ભાગવતકાર શું લખે છે એનો વિચાર આજે આપણે કરવાનો છે. અધ્યાય 14 ભક્તિ યોગનો મહિમા અને ધ્યાન વિધિનું વર્ણન 2 વિષય આમાં આવે છે આ અધ્યાયમાં. ઉદ્ધવ ઉવાચ, એટલે કે ઉદ્ધવના પ્રશ્નથી શરૂઆત થાય. વદંતી કૃષ્ણ શ્રેયાંસી બહૂની બ્રહ્મવાદિની તેષાં વિકલ્પ પ્રાધાન્ય તમુતાહો એક મુખ્યતા ભવતો યાદત સ્વામી ભક્તિ યોગો નિપેક્ષિત નિરસ્ય સર્વતઃ સંગમ એન ત્યક્તા વિષે મત. ઉદ્ધવે બહુ સરસ મજાનો ભગવાનને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. હું પ્રશ્ન પૂછ્યો કે હે કૃષ્ણ, બ્રહ્માદિ મહાત્માઓએ આત્મકલ્યાણ માટે, બ્રહ્માદિ મહાત્માઓ આ જગતની અંદર આ ધરતી ઉપર જેટલા મહાત્માઓ થયા છે તેમણે પોતાના કલ્યાણ માટે અને સમાજના ઉત્કર્ષ માટે ધ્યાન, યોગ, ભક્તિ, કર્મ, સાંખ્ય વગેરે અનેક સાધનો બનાવ્યા અને એ સમાજની સામે મહાત્માઓએ મૂકેલા છે. કલ્યાણ માટે, વ્યક્તિગત કલ્યાણ અને સામાજિક કલ્યાણ માટે આ બધી વાતો ધ્યાન, યોગ, ભક્તિ, કર્મ, સાંખ્ય વગેરે અનેક સાધનો બનાવ્યા છે. કોનો પ્રશ્ન છે? પ્રશ્ન અત્યારે ઉદ્ધવ ભગવાન શ્રી કૃષ્ણને પૂછી રહ્યા છે. આ બધા જ મુખ્ય છે, તેમાં એક મુખ્ય કયું છે? આ બધા તો છે એના દ્વારા માણસ પોતાનું કલ્યાણ કરી શકે છે. ધ્યાનથી કરી શકે, યોગથી કરી શકે, ભક્તિ અને કર્મ અને સાંખ્ય આ બધા જે સાધનો છે એનાથી માણસ પોતાનું કલ્યાણ કરી શકે છે. પણ એ બધામાં શ્રેષ્ઠ કોણ? એમ આ બધા કલ્યાણકારી જ આ બધા તત્વો છે, તો એ તત્વોની અંદર વિશેષ આવી રીતનું તત્વ કયું છે એવો પ્રશ્ન કર્યો છે. બીજું કીધું, હે કૃષ્ણ, હે સ્વામી, આપે હમણાં ભક્તિ યોગને નિરપેક્ષ અને સ્વતંત્ર સાધન કહ્યું છે. આપે કહ્યું કે ભક્તિ દ્વારા બધા પ્રકારની આસક્તિ મટી જાય છે અને મન આપણી સાથે જોડાઈને એકાકાર થઈ જાય. હમણાં તમે આગળના અધ્યાયની અંદર પણ ભક્તિનો મહિમા મને સમજાવ્યો. પણ આ બધા જે સાધનો છે, ધ્યાન છે, યોગ છે, ભક્તિ છે અને આવી રીતનું સાંખ્ય અને કર્મ છે, આ બધા સાધનો તો કલ્યાણના માર્ગમાં બધા તત્વો ઉપયોગી છે. પણ એમાં શ્રેષ્ઠ તત્વ કયું છે કે જે તત્વથી હું પરબ્રહ્મ પરમાત્મા સુધી જઈશ? આવો પ્રશ્ન કોણ પૂછે છે? ઉદ્ધવ અત્યારે ભગવાનને આ રીતનો પ્રશ્ન પૂછે છે. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા, કાલેન નષ્ટયા પ્રલયે વાણીયં વેદવાગ્નિતા પ્રાયગ્ધો બ્રહ્મણે પ્રોક્તાન ધર્મો યસ્યામદાંતત તેન પ્રોક્તા ન પુત્રાય મનવે
ત્વજાયસા તતો વૃદ્ધાયયો બૃહન સપ્ત બ્રહ્મ મહર્ષય. ભગવાન બહુ રીતે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે ધ્યાન, યોગ, ભક્તિ, કર્મ અને આવી રીતના જે ગુણો છે એની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કયું તત્વ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કયો ગુણ છે, એના જવાબમાં ભગવાને અહીંયા ઉદ્ધવને જવાબ આપવાની શરૂઆત કરી છે. ભગવાન કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, આ વેદવાણી કાળના પ્રભાવથી પ્રલયના સમયે લુપ્ત થઈ ગઈ હતી. શું કહે છે? આ જે વાણી છે ને એ હજારો વર્ષ પહેલા જ્યારે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે એ વેદવાણી મારા મુખથી જ ગવાયેલી હતી, પણ ધીમે 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 કાળના પેટની અંદર આ વાણી વેદવાણી ખલાસ થઈ ગઈ, એટલે એનો પ્રભાવ ઓછો થયો અને પ્રલયના કાળમાં વેદવાણી જતી રહે, લુપ્ત થઈ ગઈ. જ્યારે સૃષ્ટિનો સમય આવ્યો ત્યારે મેં મારા સંકલ્પથી જ વેદોનું જ્ઞાન બ્રહ્માને આપ્યું. વેદોમાં મારા ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે. વેદોની અંદર મારા જે ભાગવત ધર્મ, બરોબર, ભાગવત ધર્મ એટલે ભગવાનના બની ગયેલા જે લોકો છે તેને ભાગવત કહેવામાં આવે છે. આપણે કે શ્રીમદ ભાગવત, ભાગવતનો અર્થ જ આ છે કે જે ભગવાનના લાડકા જે દીકરાઓ બની ગયા છે એનું જ વર્ણન 18,000 શ્લોકમાં વેદ વ્યાસે કર્યું છે. અને અનેક ચરિત્રો નિર્માણ કરી અને ભગવાનના ભાગવત કોણ કોણ છે એનું સુંદર મજાનું ચરિત્ર ચિત્રણ કર્યું છે. એટલે ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, આવી રીતના સંકલ્પ માત્રથી મેં જ્યારે આખી સૃષ્ટિનું સર્જન કર્યું એમાં પ્રથમ બ્રહ્માજીને મેં ઉત્પન્ન કર્યા. કારણ કે ઘણા કાળ પહેલા અહીં કીધું ને કે ઘણા કાળ પહેલા વેદવાણી જે હતી એ વેદવાણી ધીમે 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 લુપ્ત થઈ ગઈ હતી. ફરીથી જ્યારે સર્જન કરવાનું આવ્યું ત્યારે બ્રહ્માજીને મેં સર્જન કર્યા અને એમને ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું. બ્રહ્માએ પોતાના જ્યેષ્ઠ પુત્ર સ્વયંભૂ મનુને આ વેદોનું જ્ઞાન આપ્યું. તેમની પાસેથી પછી ભૃગુ વગેરે 7 બ્રહ્મર્ષિઓને તે ગ્રહણ કર્યું. તે સપ્ત મહર્ષિઓ પાસેથી તેમના પુત્રોએ તથા અન્ય દેવો, દાનવો, પછી ગુહ્યકો, મનુષ્યો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો, ચારણો એટલે કિંદવેદ, કિન્નરો, નાગો, રાક્ષસો, કિમ્યુક્ષો વગેરે અનેક લોકોએ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જેઓ સાત્વિક, રાજસ અને તામસ જુદી જુદી પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા હતા. આ બધાએ જે વેદની વાણી મેં ફરીથી બ્રહ્માને ઉત્પન્ન કરીને જે લુપ્ત થઈ ગયેલી જે વાતો હતી ને એ ફરીથી કીધું અને એની અંદર આ બધાએ ફરીથી સપ્તર્ષિ સહિત બધાએ આ વાણીને કીધું. ત્યાર પછી કહે છે ભગગ્રાય શ્રદ્ધાયામ પ્રિય સત્તમા ભક્તિ પુનાતિમત વનિષ્ઠતા સ્વપાકાપી સમન્વિતા. હું સંતોને અતિશય પ્રિય છું. પછી આગળના શ્લોકમાં કહે છે કે આ બધી જે વેદવાણી જે લુપ્ત થઈ ગઈ હતી એ ફરીથી બ્રહ્માજીને ઉત્પન્ન કરી અને ફરીથી બધા જ વેદો મેં એને સમજાવ્યા અને એમ કરતાં કરતાં આખી પરંપરા આખી આવી છે. પછી હું સંતોને અતિશય પ્રિય છું, તેમનો આત્મા છું. એકમાત્ર શ્રદ્ધા ભક્તિથી હું તેમને પ્રાપ્ત થાઉં છું. જો કોઈ જન્મથી ચાંડાળ હોય તો પણ મારી ભક્તિથી તે શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. ભક્તિનું મહત્વ સમજાવતા અહીંયા વેદવ્યાસ લખે છે અને ઉદ્ધવને ભગવાન આવી રીતના જવાબ આપે છે કે તમે મને જે પ્રશ્ન પૂછ્યો હતો કે ધ્યાન, યોગ, ભક્તિ, કર્મ વગેરે જે પ્રભુ સુધી પહોંચવાના જે સાધનો છે, બ્રહ્મ તત્વ સુધી પહોંચવાના આ બધા સાધનો છે. કોઈ કર્મયોગથી જાય, કોઈ ભક્તિ યોગથી જાય, કોઈ ધ્યાન યોગથી જાય, કોઈ જ્ઞાન યોગથી જાય. આમ કોઈ પણ રસ્તે બ્રહ્મ સુધી પહોંચી શકે છે. આ બધા બ્રહ્મ તત્વને પામવાના તત્વો છે, પણ એમાં શ્રેષ્ઠ તત્વ કયું છે એવો પ્રશ્ન ઉદ્ધવે પૂછ્યો. ત્યારે ભક્તિનો મહિમા ભગવાન અહીંયા પોતાના મુખારવિંદમાંથી ઉદ્ધવને સમજાવે છે. બધા જ તત્વો શ્રેષ્ઠ છે, બધા જ આવી રીતના તત્વો મારા સુધી માનવને લાવનાર છે, પણ એમાં શ્રેષ્ઠ કોઈ જો તત્વ હોય ને તો એ ભક્તિનું તત્વ છે. તેથી ભક્તિનું તત્વ સમજાવતા ભગવાન અત્યારે ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, હું સંતોનો પ્રિય છું, તેમનો જ આત્મા છું.
એકમાત્ર શ્રદ્ધા ભક્તિથી જ હું તેમને પ્રાપ્ત થાઉં છું. જો કોઈ જન્મથી ચાંડાળ હોય ને તો પણ મારી ભક્તિથી તે શુદ્ધ અને પવિત્ર થઈ જાય. ગમે તેવો ચાંડાળ જન્મથી હોય, બરોબર ને, પણ જો એકવાર શુદ્ધ હૃદયથી અંતઃકરણથી મારી જો ભક્તિ કરે ને તો એ ચાંડાળને પણ હું શુદ્ધ અને પવિત્ર કરી અને હું મારા આત્માની અંદર એને સમાવી લઉં. તો આ ભક્તિનું મહત્વ ઉદ્ધવને ભગવાન સમજાવે છે. માનવ જીવનની વૈયક્તિક અને સામાજિક ઉન્નતિ થાય તે માટે જે ઋષિઓએ, જે સંતોએ, જે મહાપુરુષે જીવન વિશે પ્રયોગો કરીને ભક્તિ સમજાવી છે. ભક્તિના અનેક આવી રીતના શું કહેવાય, અનેક આવી રીતના વેણ છે. એ અનેક આવી રીતના જુદા જુદા ભક્તિઓના રસ્તાઓ છે. અહીંયા શાસ્ત્રકારો સમજાવે છે, ભગવાન સ્વમુખે કહેશે કે હે ઉદ્ધવ, માનવ જીવનની વૈયક્તિક અને સામાજિક ઉન્નતિ થાય. વ્યક્તિગત પણ ઉન્નતિ થવી જોઈએ અને એ કૃતિ એવી કરે કે જેનાથી સામાજિક પણ ઉન્નતિ થાય. સામાજિક ઉન્નતિ થાય એના માટે પ્રયોગો કરી અને ઋષિઓ, સંતો અને મહાપુરુષે આ સમાજને સુંદર એવી રીતની વાતો આપી છે. એ તમે મારી પાસેથી સાંભળો. આમ કરી અને ભગવાન અહીંયા ભક્તિનું મહત્વ સમજાવે છે. ભક્તિ ખાલી કર્મકાંડ નથી. શ્રાવણ મહિનામાં ભગવાન ઉપર 2 બીલીપત્ર ચડાવી દીધા કે 11 બીલીપત્ર ચડાવ્યા, પાણીનો 1 લોટો લઈને અભિષેક એના ઉપર કર્યો અને 2 હાથ જોડીને નમસ્કાર કરીને પ્રસાદ લઈને ઘરે આવી ગયા. એટલે ખાલી ભક્તિ નથી. ભક્તિ એ સામાજિક શક્તિ છે. ભક્તિ અંગ્રેજીમાં કહે ને કે ભક્તિ ઇઝ એ સોશિયલ ફોર્સ. ભક્તિ એ સામાજિક શક્તિ છે. એવી માણસ કૃતિ કરે કે જેમાંથી ઘણી બધી વસ્તુ પ્રાપ્ત થાય અને સમાજના કલ્યાણ માટે વપરાય. આ ખરા અર્થમાં ભક્તિ કહે છે. સંતોએ, મહાપુરુષોએ પોતાના લોહીનું પાણી કરીને સંસ્કૃતિ ઊભી કરી. તેવા સંતો, ઋષિઓ, મહાપુરુષને અત્યારે ભગવાન કૃષ્ણે યાદ કરેલા છે. ભગવાનને પ્રશ્ન કોને પૂછ્યો? પ્રશ્ન હતો ઉદ્ધવનો કે આવી રીતનું સમાજની અંદર આવા કર્મયોગથી અથવા કર્મયોગથી, ભક્તિયોગથી અથવા સાંખ્ય શાસ્ત્રને ધ્યાન કરીને તમારા સુધી બધા જ લોકો આવી શકે છે. તમારા સુધી આવવાના બધા જ આ માર્ગો છે. તો એમાં શ્રેષ્ઠ માર્ગ કયો? બધા જ માર્ગો તમારી પાસે આવે છે, પણ મારે જો તમારી પાસે આવી રીતનો આવો તો એનો માર્ગ કયો? ત્યારે ભગવાન એને ભક્તિ યોગ સમજાવે છે. ભક્તિ એક શ્રેષ્ઠ એવું સાધન છે કે જે મારા સુધી બધા કરતાં વહેલું અને સારી રીતે. ઋષિઓએ, સંતોએ, મહાપુરુષે પ્રયોગ કરીને પોતાના અનુભવો લખી રાખ્યા છે, પણ શ્રદ્ધાપૂર્વક આપણે તેની પાસે જતા જ નથી. મહાપુરુષ આ જગતની અંદર આવે, આપણા જેવા સામાન્ય માણસની પાસે બેસી અને વેદની વાણી, વેદના વિચારો, તત્વજ્ઞાન આપને સમજાવે અને સમજાવ્યા પછી આપને કહે કે ખાલી ભાવ ભક્તિથી ચાલશે નહીં, ભાવ ભક્તિની સાથે કૃતિ ભક્તિનું પણ જોડાણ હોવું જોઈએ. એમ કરીને મહાપુરુષ આ જગતમાં આવે, પાંડુરંગ શાસ્ત્રી જેવા, અને એ સમાજની અંદર આવી રીતના ઘણા વેર વિખેર એક હલેસા ઉપર હાલતી રહેલી જે ભક્તિ છે ને એને બીજું હલેસું અહીંયા આપે છે. એટલે એ કૃતિ ભક્તિ. ભાવ ભક્તિ તો આપણે રોજ કરીએ છીએ, ઘરે પણ કરીએ છીએ, મંદિરમાં જઈને પણ કરીએ છીએ, શાંતિથી માળા, બધું જ ભાવ ભક્તિ તો આપણી ચાલતી રહેલી છે. પણ ભાવ ભક્તિ ફક્ત હોડીનું અથવા આવી રીતનું હોડકાનું એક જ હલેસું છે. બીજું હલેસું હોય તો, 2 હલેસા હોય તો સામેને કાંઠે આપણે જ્યાં જવું અહીંયા હોડી આપણે લઈ જાય, અને એક હલેસું હોય તો ત્યાં ગોળ ગોળ ફરે. એટલે આપણે જ્યારે ભાવ ભક્તિ ખાલી કરતા હતા તો એ વખતે પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ આ જગતની અંદર આવ્યા અને કીધું કે ભાવ ભક્તિની સાથે માણસે કૃતિ ભક્તિનું જોડાણ કરી દેવું જોઈએ. પણ કૃતિ ભક્તિનું જોડાણ કરવાનું હોય તો શું કરવું પડે? તો કે હજારો વર્ષ પહેલા ભગવાને જે લુપ્ત થયેલી જે વેદવાણી હતી ને એ વેદવાણીનો ફરીથી બ્રહ્માજીના આવી રીતના હાથની અંદર સોંપીને કીધું કે માણસે કૃતિ ભક્તિ પણ કરી લેવી જોઈએ. કૃતિ ભક્તિ એટલે આવી રીતનો આપણે બધાને ખબર છે કે અનેક પ્રકારના પ્રયોગો આપ્યા અને એ પ્રયોગોના માધ્યમથી અહીંયા ભગવાન સુધી પહોંચવાના આ બધા રસ્તા ખુલ્લા કર્યા છે. ઋગ્વેદ જેવા પવિત્ર ગ્રંથનો અભ્યાસ કરી શાંતિ, નીતિ અને સમાધાન લાવવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કરી શકીએ. ભાઈ, આપણે ઘણા સમયથી ભાગવતનો અભ્યાસ કરી છે. એનું કારણ શું છે કે અમને પણ શાંતિ જોઈ છે, અમારા જીવનમાં નીતિના મૂલ્ય ઊભા થાય.
બરોબર ને? આજે સમાજમાં કોઈ જગ્યાએ નીતિ આપણને જોવા મળતી નથી. એના ઘણા બધા ઉદાહરણો આખા પેપરમાં ભરાઈને રોજ આપણે પેપર વાંચીને છાપું વાંચીને એમાં આપણે ખબર પડે કે માણસ કેટલો નીતિમાન ને અનીતિમાન થયો છે. બરોબર ને? એક સામાન્ય ઝાપટું પડે ને તો આ ગોઠણ સુધી ખાડા પડી જાય. પડે કે નથી પડતા? હવે અહીંયા જે હેતુથી જે કામ માટે જેટલું બજેટ ફાળ્યું હતું એમાંથી 15-20% વાપરી અને બાકીનું માથે ફર્સ્ટ ક્લાસ કરી છે ને વરસાદ આવે એટલે શું થાય? મોટા ખાડા જ પડે ને. એટલે નીતિ ક્યાં ગઈ ભાઈ? આટલી ભાગવત સપ્તાહો આવે છે, ટીવીની અંદર ધાર્મિક ચેનલો આવે છે, મોટી મોટી કથાઓ આવી રીતના મંડપો બાંધીને લાખો રૂપિયા ખર્ચીને બધું થાય છે, પણ છતાંય માણસ અનીતિમાં એટલો વધારે ઘૂસતો જાય છે કે ગમે ત્યાંથી ગમે એનું વધારામાં વધારે ઓછી મહેનત ઓછો પરસેવો પાડીને વધારેમાં વધારે મને કેમ મળે એના માટેના જગતમાં પ્રયત્નો થઈ રહ્યા છે. તેથી અહીંયા ભાગવતકાર કહે છે કે માણસની અંદર નીતિમત્તાના ધોરણો ઊભા થવા જોઈએ. તેથી કહે છે કે પવિત્ર ગ્રંથનો અભ્યાસ કરી નીતિ, શાંતિ અને સમાધાન લાવવાનો પ્રયત્ન કરી છે. ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ઉભેલી અલેકે ફૂલેલી ફાલી ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં એક એક ગુણને માટે એક એક ધ્યેયને માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું અને સંતો અને ઋષિઓએ આવી રીતનું સમાજ માટે ઘણું બધું કરી દીધું, સમર્પણ કરી દીધું. સંતો, ઋષિઓ, ભક્તો, મહાપુરુષોના ચરિત્રોનો અભ્યાસ એટલે જ ઇતિહાસ. ઇતિહાસ એટલે પરંપરાનો અભ્યાસ. આપણે ઇતિહાસ કહીએ, ઇતિહાસ એટલે પરંપરાનો અભ્યાસ. ઇતિહાસ એટલે પરંપરાનો અભ્યાસ. તેથી ભગવાને એકાદશ સ્કંદના 14મા અધ્યાયની શરૂઆતમાં જ આ વાત અહીંયા ઉદ્ધવને સમજાવી દીધી. ઉદ્ધવને શું કીધું? શરૂઆતમાં જ કીધું. ઇતિહાસ અહીંયા અત્યારે ઉદ્ધવને સમજાવી રહ્યા છે કે હે પ્રિય ઉદ્ધવ, આ વેદવાણી કાળના પ્રભાવથી પ્રલયમાં લુપ્ત થઈ ગઈ હતી. જ્યારે સૃષ્ટિનો સમય આવ્યો ત્યારે મેં મારા સંકલ્પથી વેદોનું જ્ઞાન બ્રહ્માને આપ્યું અને વેદોમાં મારા ભાગવત ધર્મનું નિરૂપણ કરી દીધું. બ્રહ્માએ પોતાના જ્યેષ્ઠ પુત્ર સ્વયંભૂ મનુને આ વેદોનું જ્ઞાન આપ્યું. તેમની પાસેથી પછી ભૃગુ વગેરે 7 બ્રહ્મર્ષિઓએ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આટલા ઇતિહાસની પરંપરા ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે. ભગવાન પોતાના સ્વમુખે અહીંયા આવી રીતના ઇતિહાસની પરંપરામાં જો આખી પરંપરા ઉપાડીને માણસ જો ચાલે ને તો સમાજમાં ક્યારે અનીતિ ઊભી થાય નહીં. એટલે અહીં કહે છે આખી પરંપરા સમજાવે છે. ઇતિહાસ એટલે પરંપરાનો અભ્યાસ. તેથી ભગવાને એકાદશ સ્કંદના 14મા અધ્યાયમાં અર્જુનને અહીંયા પરંપરા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંપરાથી હાલતી આવેલી જે વૈદિક જે સંસ્કૃતિ છે એનું અનુષ્ઠાન માણસે કરવું જોઈએ. હે પ્રિય ઉદ્ધવ, આ વેદવાણી કાળના પ્રભાવથી પ્રલયના સમયે લુપ્ત થઈ ગઈ હતી. જ્યારે સૃષ્ટિનો સમય આવ્યો ત્યારે મેં મારા સંકલ્પથી જ વેદોનું જ્ઞાન બ્રહ્માને આપ્યું હતું, સ્વયંભૂ મનુને આપ્યું હતું અને તેણે ભૃગુને આપ્યું અને ભૃગુએ 7 બ્રહ્મર્ષિ. આવી પરંપરા એક જાય અને બીજો જતા પહેલા એ જેમ પોતાના આપણે કહીએ ને કે આપણી પાસે જે કાંઈ સંપત્તિ હોય ને એ સંપત્તિ આપણે જતા પહેલા આપણા દીકરાના નામે કરી દઈશું કે દાદા કરી જ દઈશું. બરોબર? એ પરંપરામાં ચાલતી આવેલી બધી વાતો છે. અહીંયા પણ વેદવાણી જે લુપ્ત થઈ ગઈ હતી એ ભગવાન કહે છે કે આવી રીતનું મેં બ્રહ્માને કીધું, બ્રહ્માએ સપ્તર્ષિને બોલાવ્યા, સપ્તર્ષિએ અનેક આવી રીતના જે બધી હતી એમાં બધાને આવી રીતનું વિવરણ કીધું. તેથી ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં પરંપરાનું સ્મરણ ભગવાને ઉદ્ધવને કરાવી દીધું. અહીં ઉદ્ધવને આખી પરંપરાનો જે ઇતિહાસ છે ને એ સમજાવે છે. પરંપરાનું સ્મરણ ભગવાને ઉદ્ધવને કરાવ્યું છે કે હે ઉદ્ધવ, મહાપુરુષના ચરિત્રો એટલે જ ઇતિહાસ. ઇતિહાસ એટલે શું ભાઈ? તો કે મહાપુરુષોના જે ચરિત્રો છે તે એટલે ઇતિહાસ. ઇતિહાસ એટલે પરંપરાનો અભ્યાસ. આપણી પરંપરા ટકાવી રાખવા માટે પૂર્વજોએ કેવી મહેનત કરી છે તે આપણે જાણવું જોઈએ. આપણા જે પૂર્વજો છે અને આપણી પાસે આપણી મિલકત ટકી રહે એના માટે રાત દિવસ પ્રયત્ન કરી અને જે ભૌતિક જે પ્રયત્ન કર્યો છે એમ શાસ્ત્રકારો અહીંયા વેદવ્યાસ લખે છે ને ભગવાન ઉદ્ધવને સાંસ્કૃતિક પરંપરાનો ઇતિહાસ સમાજમાં કેવી રીતે ટક્યો એ બહુ સરસ રીતે સમજાવે છે.
ઇતિહાસ એટલે પરંપરાનો અભ્યાસ. આપણી પરંપરા ટકાવી રાખવા માટે પૂર્વજોએ કેવી મહેનત કરી છે તે જાણવું જોઈએ. ભાગવતનું તત્વજ્ઞાન, ભાગવતની ઉપાસના પદ્ધતિ અને ભાગવતનો કથા સંગ્રહ, આમાં બે પરંપરા આપણે દેખાય છે. આ ભાગવતનો આપણે જે અભ્યાસ કરી છે ને, એમાં બે પરંપરાઓ વેદવ્યાસે આપણે બતાવી છે. બંને પરંપરા પાવરફુલ છે. કોઈ પણ પરંપરાને ઉપાડીને માણસ પોતાનો વ્યક્તિગત અને સામાજિક આવી રીતનો અભ્યાસ કરી અને વિકાસ કરી શકે છે. ભાગવતનું તત્વજ્ઞાન, ભાગવતની ઉપાસના પદ્ધતિ અને ભાગવતનો કથા સંગ્રહ, આમાં બે પરંપરા દેખાય છે. જેમણે ખરા હૃદયથી ભાગવતનો અભ્યાસ કર્યો છે તેને આ પરંપરાની સમજણ ઝડપથી મળી જશે અથવા ખબર પડી જશે. એક પરંપરા, ભાગવતની શરૂઆત ક્યાંથી થઈ અને એન્ડની અંદર ક્યાં સુધી કરી, એની બે પરંપરા અહીંયા વેદવ્યાસે બહુ સરસ રીતે ભાગવતમાં સમજાવી છે. એમાં પહેલી પરંપરા છે વિષ્ણુથી શરૂઆત થઈ. ક્યાંથી? વિષ્ણુ ભગવાને આ ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળું જે જગત છે ને, એ ભગવાને પોતે જ આવી રીતનું નિર્માણ કર્યું. અને નિર્માણ કર્યા પછી જે કાંઈ સૃષ્ટિની જે કાંઈ મૂકવાની વાતો હતી, બ્રહ્માને કીધું કે તમે સુંદર સુંદર જે કાંઈ છે ને એ બધું તમે નિર્માણ કરો. એટલે વિષ્ણુ ભગવાનથી પહેલી પરંપરા અહીંયા શરૂ થાય છે. વિષ્ણુએ બ્રહ્મદેવને કહ્યું. આ ભાગવત જે છે ને એ પહેલા વિષ્ણુ ભગવાનના હાથમાં આવ્યું. અને ભાગવત એટલે ભગવાનના બની ગયેલા લાડકા. આપણે ખાલી પુસ્તક નહીં સમજવાનું ભાગવત એટલે. તો ભાગવત એટલે કોણ? તો કે ભગવાનના લાડકા જે બની ગયેલા જે છે એનું વર્ણન ભગવાને પ્રથમ પોતે કર્યું. અને એ ભાગવતોનું આ પ્રથમ પરંપરાની અંદર એણે આ ભાગવત બ્રહ્માને આપ્યું. બ્રહ્માએ તે ભાગવત નારદને આપ્યું. નારદે તે ભાગવત વેદવ્યાસને આપ્યું. વેદવ્યાસે તે ભાગવતના વિચારો સુખદેવજીને આપ્યા. અને સુખદેવજીએ તે ભાગવત સૂતને આપ્યું. અને સૂતે સૌનકને આપ્યું. આ પરંપરાનું વર્ણન ભાગવતની અંદર, બે પરંપરાનું વર્ણન અહીંયા વેદવ્યાસે કર્યું છે. પ્રથમ વિષ્ણુથી શરૂઆત કર્યું અને વિષ્ણુથી બ્રહ્મદેવ, બ્રહ્મદેવથી નારદ, નારદથી વેદવ્યાસ, વેદવ્યાસથી સુખદેવજી, સુખદેવજીથી સૂત અને સૂતથી સૌનક સુધી આ ભાગવતનો આવી રીતનો વિસ્તાર કર્યો છે. એ પ્રથમ આવી રીતની જે વિચારધારા છે, પ્રથમ આવી રીતનું જે પરંપરા છે, એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. ભાગવતમાં એક વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ છે. ભાગવતની અંદર એક વિશિષ્ટ વિચારધારા, વિશિષ્ટ તત્વજ્ઞાન અને વિશેષ કથા સંગ્રહ છે. તે નિશ્ચિત થયા પછી તે પરંપરા સમજાવતા અંતિમ માનવ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે, બરોબર, તેના બે પ્રકાર ભાગવતકારે કીધા છે. અને બે પરંપરા આપણે ભાગવતની અંદર જોવામાં આવે છે. પહેલી પરંપરા કઈ? તો કે ભગવાન વિષ્ણુએ ભાગવત પ્રથમ આવી રીતનું નિર્માણ કર્યું અને એ ભાગવત એણે બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ નારદને આપ્યું, બરોબર ને. આખી પરંપરા નારદે વેદવ્યાસને, વેદવ્યાસે સુખદેવજીને, સુખદેવજીએ શું કહેવાય સૂતને, અને સૂતે સૌનકને આપ્યું. આખી પ્રથમ એક પરંપરા છે. એટલે ભાગવત આપણે જો વાંચીને તો એમાં ભાગવતકાર વેદવ્યાસે બે પરંપરા, આ ઇતિહાસ ટકાવવા માટે, સંસ્કૃતિને ટકાવવા માટે, વેદવાણી ટકાવવા માટે બે પરંપરાઓ ઊભી કરી દીધી છે. એમ કરી અને સુંદર મજાનો અહીંયા આખો ઇતિહાસ સમજાવે. અમારી પરંપરાની અંદર અમારા પૂર્વજો કેવી રીતના હતા એ પરંપરાનો ઇતિહાસ ભાગવતકાર અહીંયા સમજાવે છે. આ બંને પરંપરા પ્રભાવિત છે. કેવી? એકેય પરંપરા નબળી નથી. બંને પરંપરા એકદમ પ્રભાવિત છે. એમાં પહેલી પરંપરાનો આપણે વિચાર કર્યો અને બીજી પરંપરા જે છે એમાં વિષ્ણુ ભગવાને ભાગવત શેષને આપ્યું. શેષનાગ કહીને આપણે, કોને આપ્યું? બે પરંપરાની અંદર પ્રથમ જે ભગવાને ભાગવત છે એ અહીંયા બ્રહ્મદેવને આપ્યું પહેલી પરંપરામાં. અને બીજી પરંપરાની અંદર જે ભાગવત ભગવાને જે વિષ્ણુએ નિર્માણ કર્યું એ શેષને આ ભાગવત આપ્યું. શેષને ભાગવત આપ્યું. શેષે સનત કુમારને આપ્યું. સનત કુમારે સાંખ્યાયનને આપ્યું. અને સાંખ્યાએ પરાશરને આપ્યું. અને પરાશરે મૈત્રેયને આપ્યું. અને મૈત્રેયે વિદુરને આપ્યું. અને આમ કરીને આ પરંપરા ટકાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી પરંપરામાં અહીંયા વિષ્ણુથી શરૂઆત કરી અને વિદુર સુધીની બીજી પરંપરા અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લઈ ગયા
છે અને પહેલી પરમમાંથી વિષ્ણુ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું જે ભાગવત છે ને એ ભાગવત અહીંયા શું કહેવાય સૌનકાદિક ઋષિ સુધી લઈ ગયા છે. આ બે પરંપરા પ્રભાવિત છે, બે પરંપરા શ્રેષ્ઠ છે. કોઈ પણ પરંપરામાં રહી અને માણસ આનો અભ્યાસ કરી શકે છે. પાંડુરંગ શાસ્ત્રી તેના પ્રવચનમાં કહે છે કે મહાપુરુષોના ચરિત્રો એટલે જ ઇતિહાસ. ઇતિહાસ એટલે પરંપરાનો અભ્યાસ. ઇતિહાસ એટલે શું છે? આપણી જે પરંપરા છે એનો માણસે અભ્યાસ કરવો જોઈએ કે અમારા પરંપરાની અંદર, અમારા પૂર્વજોની અંદર કેવા કેવા ગુણો હતા. એ ગયા પછી એ ગુણોને અમારે સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ, અથવા આપણા પૂર્વજો જતા પહેલા આવનાર પેઢીના હાથની અંદર આ સંસ્કાર સિંચન કરીને જવું જોઈએ. ભાગવતકાર અહીંયા એકાદશા સ્કંદના 14મા અધ્યાયમાં અહીંયા ઉદ્ધવને ઉપદેશ આપતા આખો ઇતિહાસ આ પ્રમાણે સમજાવે છે કે માણસે પરંપરાનો વિચાર કરી લેવો. અમારા પરંપરામાં, અમારા કુળની અંદર કેવી કેવી રીતના લોકો થઈ ગયા અને એ પરંપરાને જાળવવા માટે અમારે શું શું કરવું જોઈએ એ ભાગવત આપને અહીં સમજાવે છે. બહુ સરસ રીતે સમજાવે છે. તેથી ભગવાને ઉદ્ધવને પરંપરા સમજાવી છે. આપણી પરંપરા ટકાવી રાખવા માટે પૂર્વજો, ઋષિઓ, સંતો અને મહાપુરુષે કેવી મહેનત કરી છે તેનો પણ આપણે વિચાર કરી લેવો જોઈએ. તેથી હમણાં આવતા મહિનામાં જે શ્રાદ્ધના જે દિવસો આવશે ને, એ 16 દિવસ જે શ્રાદ્ધના રાખ્યા છે ને, એ શા માટે રાખ્યા છે? એ આપણી પરંપરાને યાદ કરવા માટે કે જે રીતે હું શ્રાદ્ધ સરાવવા માટે બેસું અથવા શ્રદ્ધાથી મારા પૂર્વજોને જ્યારે હું યાદ કરવા માટે તે 16 દિવસ માટે જ્યારે હું પ્રયત્ન કરું ને, ત્યારે મારી પરંપરાને મારે યાદ કરવી કે અમારા પરંપરાની અંદર, અમારા કુળની અંદર, અમારા કુટુંબની અંદર કેવી કેવી રીતના મહાન આવી રીતના અમારા થઈ જાય એનું સ્મરણ કરાવવું જોઈએ. તેથી પરંપરાનો વિચાર બહુ સરસ રીતે અહીંયા ભાગવતકારે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસ શીખવતી વખતે વૃત્તિ અને દ્રઢતા તૈયાર થાય છે. જીવન નિષ્ઠા અને જીવન દ્રષ્ટિ દેખાય છે. જો જીવનમાં વૃત્તિ, નિષ્ઠા અને દ્રઢતા ન હોય તો જીવન હાડકા વગરના શરીર જેવું છે. તેથી ભારતીય સંસ્કૃતિના વૃક્ષને આ પરંપરાએ ટકાવવાનો પ્રયત્ન કર્યો. ભારતીય સંસ્કૃતિને જો ટકાવવાની હોય તો વિષ્ણુ ભગવાને જે ભાગવત જે નિર્માણ કર્યું અને એણે કીધું કે આનો જો વિસ્તાર કરવાનો હશે ને તો આ વિચારો મારે આગળ કોઈને કહેવા પડશે. તેથી એણે બ્રહ્માજીને બેસાડી અને પ્રથમ ભગવાન વિષ્ણુના હાથમાં રહેલું જે ભાગવત છે એ અહીંયા બ્રહ્મદેવને એણે આપ્યું. એમ કરી અને આ પરંપરા ટકાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાગ અને પવિત્રતાની આધારશિલા પર આપણી સંસ્કૃતિ ફૂલી ફાલી છે. તેથી ભાગવતના એકાદશા સ્કંદની અંદર સુંદર મજાનું પરંપરાનું વર્ણન અને સંતો અને ભક્તિની વાત અહીંયા ઉદ્ધવે પૂછેલા જે કંઈ પ્રશ્ન હતા કે હે ભગવાન, ધ્યાન છે, યોગ છે, ભક્તિ છે, કર્મ છે, સુધી આવી શકે એવું તત્વ કયું છે? ત્યારે ભગવાને અહીંયા ભક્તિનો વિષય છોડ્યો છે કે ભક્તિ બધા તત્વો શ્રેષ્ઠ છે, પણ એમાં ભક્તિ જે છે ને એ આખી આપણે કહીએ ને કલંગી જે ચડી જાય છે ઘણી વાર, તો આટલી શ્રેષ્ઠ એ વાત છે. એ વાત સમજાવશે. મૃતિકે હનમે પાપમ, જનોય બદલાવતી વખતે માટીને મસ્તક ઉપર આ લઈ અને આ મંત્ર બોલવામાં આવશે. હમણાં આવશે ને કેવા શ્રાવણી પૂર્ણિમા આવશે એટલે યજ્ઞોપવિત બનાવવાનો આખો બદલાવાનો આખો એ સંસ્કાર છે. એની અંદર જે વખતે યજ્ઞોપવિત ધારણ નવી કરે અથવા જૂની તજીને જ્યારે આવી રીતની નવી ધારણ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ મંત્ર બોલવામાં આવે છે. કયો મંત્ર બોલે? કે મૃતિકે હનમે પાપમ. બહુ સરસ આ મંત્ર બોલી અને પછી યજ્ઞોપવિત પોતાના ખભા ઉપર આવી રીતનું ધારણ કરે છે. જે જનોએ બદલાવતી વખતે માટીને મસ્તક ઉપર લઈ આ મંત્ર બોલવામાં આવે છે. માટી લેવાની જમીન ઉપરથી, બરોબર, અને મસ્તક ઉપર ચડાવવાની અને મસ્તક ઉપર ચડાવીને જનોય બદલતી વખતે બોલવાનું કે મૃતિકે હનમે પાપમ. હે માટી, તું અમારી અંદર જે કાંઈ અકૃત છે અથવા ન કરવાનું જે કાંઈ છે અને જે કાંઈ પાપ જે કાંઈ છે ને એ પાપને તું પ્રક્ષાલન કર, પાપને તું નાશ કરે. હે માટી, તું મારું પાપ પ્રક્ષાલન કર. ભારત દેશ ભવ્ય છે, તેની માટીનો કણે કણ પવિત્ર છે. ભગવાન રામ અને કૃષ્ણ જે માટીમાં નાહ્યા એ જ માટીને માથે ચડાવી અને બોલે છે કે મૃતિકે હનમે પાપમ.
આ ધરતી પર કોણ નાચ્યું? આ પૃથ્વીની જે ભારતની જે માટી છે એના કણે કણ પવિત્ર છે. શા માટે? તો આ ધરતી ઉપર કૃષ્ણ અને રામ નાચ્યા છે. કૃષ્ણ અને રામ આની અંદર નાના મોટા થયા છે. તેથી આ માટી અમારા માટે પવિત્ર છે. હજારો સંતોએ, હજારો ઋષિઓએ અને મહાપુરુષોએ લોક કલ્યાણ માટે નિસ્વાર્થ વૃત્તિ રાખી પોતાના જીવન ઘસી નાખ્યા છે. તેથી આ માટી પવિત્ર છે. આ માટી ઉપર મોટા મોટા ઉદ્યોગો થાય છે. આ ધરતી ઉપર ભારતની, એટલે ભારતની મહાનતા નથી. આપણા કરતા અનેક ગણા ઉદ્યોગો વિદેશમાં જઈને તો આપણી અક્કલ કામ ન કરે ને એવા ઉદ્યોગો ને એવા યંત્રો એ લોકો પાસે છે. પણ છતાંય મૃતિકે હનમે પાપમ, ભારતની માટીને નમસ્કાર વિશેષ પ્રકારે છે. શા માટે ભાઈ? આમાં એટલું આપણી પાસે યંત્ર નથી, એટલું બધું વિદેશની પાસે જે છે એટલું વિજ્ઞાન પણ નથી. પણ છતાંય ભારતની ભૂમિ મહાન છે. ભારતની ભૂમિ પવિત્ર છે. ભારતની ભૂમિ પવિત્ર શા માટે? ભારતની ભૂમિ મહાન શા માટે? કે જે માટીની અંદર અમારો રામ નાચ્યો, અમારો કૃષ્ણ નાચ્યો, એની યમુનાની ધરા પાસે જઈએ તો એની રમણ રેતીમાં આળોટવાનું મન થાય. બરોબર? શા માટે? કે અમારો કૃષ્ણ અહીંયા રમણ રેતીની અંદર આવી રીતનો નાચ્યો છે, કૂદ્યો છે, મોજ કરી છે. તેથી અમારા માટે એ માટી પવિત્ર છે. આ હેતુથી જો આપણે ગોકુળ મથુરાની યાત્રા કરતા હોય અને રમણ રેતીમાં જો આપણે આળોટતા હોઈએ ને ત્યારે આપણા સમક્ષ આ વાત આવી જોઈએ કે હજારો વર્ષો પહેલો અમારો કૃષ્ણ માટીમાં નાચ્યો હતો, કૂદ્યો હતો, રમ્યો હતો, ખેલ ખેલાતા જે કાંઈ હતા ને, તેથી આ માટી અમારા માટે પણ પવિત્ર છે. તેથી એ માટીને નમસ્કાર કરવા જોઈએ. અહીં કહે છે કે ભારતીય સંસ્કૃતિની અંદર આ માટી પવિત્ર છે. શા માટે? તો કે હજારો ઋષિઓએ અને હજારો સંતોએ, મહાપુરુષોએ લોક કલ્યાણ માટે નિસ્વાર્થ વૃત્તિ રાખી પોતાના જીવનો ઘસી નાખ્યા. નિસ્વાર્થ વૃત્તિ રાખીને આ મહાપુરુષો, સંતો, આચાર્યોએ પોતાના જીવનો ઘસી નાખ્યા છે. એટલા માટે આ માટી પવિત્ર છે. બરોબર? ઉદ્યોગ મોટા મોટા છે ને આપણા કરતા અનેક ગણી ઉદ્યોગો મોટા છે. આપણા કરતા અનેક ગણા ડેમો પણ મોટા છે. આપણા કરતા અનેક મોટી નદીઓ ત્યાં છે. આપણા કરતા મોટા વિશાળ પહાડો અને આવી તો ઘણું બધું દુનિયાની અંદર ઘણું બધું અજાયબી છે. બરોબર ને? પણ છતાંય ભારતની ભૂમિ પવિત્ર શા માટે છે? કે નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સંતો, ઋષિઓ, મહાપુરુષો, આચાર્યો આવ્યા અને સમાજના અંતિમ માણસ સુધી સંસ્કાર લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કાર અને શિક્ષણ લઈ અને સમાજ જે ભગવાનથી છૂટો પડેલો જે જીવ હતો એને પાછો પ્રભુ તરફ વાળવાનો આ મહાપુરુષે પ્રયત્ન કર્યો છે. અને આ મહાપુરુષે પોતાના હાડકાનું ખાતર કર્યું, લોહીનું ટીપે ટીપું ખર્ચી અને વૈદિક વેદવાણી સમાજમાં સ્થિર રહે એના માટે જબરજસ્ત પ્રયત્ન કર્યા છે. તેથી ભાગવતની અંદર અહીંયા ભગવાન ઉદ્ધવને સમજાવતા કહે છે કે હે ઉદ્ધવ, તમે મને જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને આવી રીતના સાંખ્ય યોગ અને કર્મયોગની જે વાતો કરી, પ્રશ્ન પૂછ્યો, એમાં ભક્તિ યોગ અથવા ભક્તિ શ્રેષ્ઠ છે. એનું કારણ શું છે? કે ભક્તિ ભાવ લઈને આ લોકો જગતમાં નાચ્યા છે. સેંકડો સંતોએ લોકોના હાથ પકડીને તેમને યોગ્ય રસ્તે લઈ ગયા છે. માનવમાં પશુત્વ અને દેવત્વ ભરેલું છે. તેમાંથી પશુત્વ બહાર કાઢીને દેવત્વ ઊભું કરવાનો આ સંતો, મહાપુરુષો અને આચાર્યોએ પ્રયત્ન કર્યો છે. માણસ સંપૂર્ણ પ્રભુ નથી, ભગવાન નથી, દેવ નથી. દેવ એટલે ભગવાન. અને સંપૂર્ણ પશુ પણ નથી. પશુ અને દેવત્વથી ભરેલો માણસ છે. કેવો? એમાં થોડું ઘણું દેવત્વ હોય, થોડું ઘણું પશુત્વ હોય, બે વસ્તુ એની અંદર હોય છે. અને સંતો અને મહાપુરુષો આ જગતની અંદર જ્યારે ફરે છે ત્યારે સમૂહની અંદર, સંસારની અંદર આવા દેવત્વ અને પશુત્વથી જે ભરેલા જે માણસો છે ને એનો અભ્યાસ કરે, એની સાથે બેસે, 7 દિવસ સુધી વલ્લભાચાર્ય જેવા મહાપુરુષ જંગલમાં જઈને બેઠકો કરે અને અનેક પ્રકારના વનવાસીઓ અને આદિવાસીઓ 7 દિવસ સુધી મળવા માટે આવે અને છેલ્લે વલ્લભાચાર્ય જેવા મહાપુરુષ જોવે કે આની અંદર કયું તત્વ વધારે છે, કયું તત્વ ઓછું છે, એનો જ્યારે અભ્યાસ કરી અને એની અંદર જ્યારે પશુત્વ વધારે જ્યારે જોવે ને ત્યારે એનો હાથ પકડીને પશુત્વ ઓછું કરી અને એ માણસ દેવત્વ તરફ કેમ વળે એના માટેના પ્રયત્ન કરે છે. તેથી મહાપુરુષો જગતમાં ફર્યા
જગતની અંદર કોઈ જગ્યાએ બેઠા નથી, પણ આજે તો આપણે મસ્ત થઈને બેસી ગયા છીએ. ભગવાન પશુત્વ જાય અને એની અંદર દેવત્વ આવે, એના માટે જેમણે રાત દિવસ જેણે પ્રયત્ન કર્યા છે, તો હું એનો જો સેવક હોય, હું એનો જો ઉપાસક હોય અને એના ઝંડો લઈને હાથમાં જો ફરતો હોય ને, તો એણે જે કાર્ય કર્યા છે ને, એવા ભલે આપણે એના જેટલા મોટા કાર્ય ન કરી શકીએ, પણ એકાદું નાનું કામ તો એણે જે કર્યું છે એવું કરીએ કે નહીં? એ જો કરતા હોય તો જ આપણે એના સેવક અથવા એના રસ્તે ચાલીએ છીએ. કે ખાલી ટીલા ટપકા કરવાથી, મંદિરે જવાથી કે મંગળાના દર્શન કરવાથી આ વસ્તુ થતી નથી. ખાલી મંગળાના દર્શન કરે એટલે પૂરું થઈ ગયું, બરોબર? સાંજે શિવ ભગવાનના દર્શન કરાવ્યા, આરતીને પ્રસાદ લીધો એટલે કાંઈ પૂરું થતું નથી. પણ અમારી પરંપરા કઈ છે? અમારા ઋષિએ શું કામ કર્યું? સંતોએ શું કામ કર્યું? અમારી જે પરંપરા છે એને ટકાવવાનો જે પ્રયત્ન કરે છે ને, આ જ ખરો ભક્ત છે. કેટલું લાંબુ ટીલું કર્યું, કેટલી લાંબી ચોટલી રાખી, કેવા ભગવા વસ્ત્રો પહેર્યા છે, મંદિરે જાઓ છો કે એકાદશીના ઉપવાસ કરો છો, એ ભગવાન કાંઈ પૂછવાના નથી. ભગવાન એટલું જ પૂછવાના છે કે મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ્વ. મેં તને આ જગતમાં માનવ તરીકે જન્મ આપ્યો, તો માનવ તરીકે જન્મ આપ્યા પછી તું મારા રસ્તે આવવાનો પ્રયત્ન કર્યો? મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વ. બહુ સ્પષ્ટ રીતે અહીંયા ગીતાએ પણ આ જ વાત આપણે સમજાવી. મારા રસ્તે ચાલવાનો જે પ્રયત્ન કરતો હશે ને, એ જ ભક્ત છે. ખાલી હાથી ઘોડા પાલકી ને જનક કનૈયા લાલકી ખાલી કરવાનું, એ તો કરવાનું જ છે, ઉત્સવો તો ઉજવાના છે, પણ એની સાથે અમારા કૃષ્ણની જે વિચારધારા છે, કૃષ્ણની જે પરંપરા છે, કૃષ્ણએ જે આ વેદવાણી જે કાંઈ બ્રહ્માને કીધી, બ્રહ્માએ ઠેઠ આવી રીતના કાર્ય કરવાનો છે, એના માટે પોતાનો ઉમરો ઓળંગી અને નિસ્વાર્થ ભાવે સમાજમાં જો ફરે ને, તો આનાથી ઉત્તમ કોઈ બીજી ભક્તિ નથી. ભક્તિનું મહત્વ અથવા ભક્તિનું પ્રકરણ અહીંયા ભગવાન ઉદ્ધવને સમજાવી રહ્યા છે. સર્વસ્વ ખર્ચી આજ માટી પવિત્ર શા માટે છે? મૃતિકે હનમે પાપમ શા માટે બોલવાનું ભાઈ? આ માટી પવિત્ર શા માટે છે? તો કે હજારો ઋષિઓએ પોતાના ગાંઠનું ગોપીચંદ ખાઈ અને સમાજ અને વ્યક્તિનું ઉત્કર્ષ થાય એના માટે રાત દિવસ પ્રયત્ન કર્યા છે. આ જ માટી ભારતની ભૂમિ છે. આવા લોકોએ ભગવાન ઉપર ઉપકાર કર્યા છે એમ કહીએ તો ખોટું નથી. એ લોકો તો પૂર્ણ રીતે પ્રભુ સુધી પહોંચી ગયેલા આત્મા અને જીવાત્મા. પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, આ જે ભાગવતો જે થઈ ગયા ને, એ તો સ્વયં આવી રીતના પ્રકાશિત હતા, પ્રભુના બની ગયેલા હતા, પણ છતાંય જેણે સમાજમાં ફેર્યા છે એનું કારણ શું છે? મારા ભગવાનની કીર્તિ, મારા ભગવાનનો યશ, મારા ભગવાનના અહીંયા પરંપરા આખી સમજાવે છે. એનું કારણ શું છે? કે હે ઉદ્ધવ, આ જે વેદવાણી જે કાળમાં, જે પ્રલયના કાળમાં જે આવી રીતની લુપ્ત થઈ ગઈ હતી ને, એ ફરીથી મેં જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ને, ત્યારે એ વેદવાણી ફરીથી ઊભી કરી અને એ વેદવાણી મેં બ્રહ્માને સમજાવી દીધી. બ્રહ્મા એ વેદવાણી છે ને એ નારદને કીધી, નારદજીએ આવી રીતના વ્યાસને કીધી, વ્યાસે સુખદેવને કીધી. આ જે પરંપરાનો જે ઇતિહાસ છે ને, એ અત્યારે ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે. પરંપરાનું કેટલું મહત્વ છે. અમારી ગયેલી પેઢીએ અમારા માટે કેવા સંકટો સહન કર્યા છે, કેટલા દુઃખ આવી રીતના કર્યા છે. એ પરંપરા એટલે ઇતિહાસ, અને આ ઇતિહાસ આખો ભગવાને એકાદશા સ્કંદના અહીંયા 14મા અધ્યાયની શરૂઆતમાં જ ભગવાને ઉદ્ધવને ઇતિહાસ સમજાવવાની શરૂઆત કરી દીધી. ઇતિહાસ એટલે પરંપરાની. આવા લોકોએ ભગવાન ઉપર ઉપકાર કર્યા છે એમ કહીએ તો તે અતિશયોક્તિ નથી, અને તેથી જ ભાગવતકાર અહીંયા પરંપરાનું મહત્વ, ઇતિહાસનું મહત્વ સમજાવે છે. એટલે કે નારાયણનો ફક્ત નામ જપ કરીને ન બેસી રહેતા, નારાયણે સિંધેલા માર્ગ ઉપર ચાલીને જેમણે જીવન સાર્થક કરી બતાવ્યું છે તે મહાન. આવી રીતના આવા ભાગવતને ભગવાને અત્યારે અહીંયા 14મા અધ્યાયની શરૂઆતમાં યાદ કરી લીધા. ભગવાને આખું જીવન ખર્ચી નાખ્યું છે, એની સુંદર વાતો અહીંયા ઇતિહાસના રૂપની અંદર ભગવાન કરી રહ્યા છે. તેથી શરૂઆત ક્યાંથી થાય? તો કે અહીંયા ઉદ્ધવના પ્રશ્નથી થઈ, અને ઉદ્ધવે જ્યારે આ પ્રશ્ન પૂછ્યો કે આ બધા તત્વો તમારી પાસે આવી શકે એવા પાવરફુલ અને પ્રભાવિત છે, પણ એમાં કયું તત્વ એવું છે કે જે સરળ અને સાદી રીતે સામાન્ય માણસ પણ
એ તત્વનો આધાર લઈ અને તમારા સુધી પહોંચી શકે? કેટલો સરસ પ્રશ્ન છે કે આ બધા તત્વો શ્રેષ્ઠ છે, પણ એમાં એવું કયું તત્વ છે કે જે તત્વ તમારા સુધી અમને પહોંચાડી શકે? ત્યારે ભગવાને અહીંયા ભક્તિનો મહિમા ઉદ્ધવને સમજાવ્યો છે અને ભક્તિની પરંપરા ટકાવી રાખવા માટે એણે આખું અહીં બહુ સરસ કે શરૂઆતમાં જ કીધું કે આ વેદવાણી કાળના પ્રભાવથી પ્રલયના સમયે લુપ્ત થઈ ગઈ હતી. જ્યારે સૃષ્ટિનો સમય આવ્યો ત્યારે મેં મારા સંકલ્પથી વેદોનું જે જ્ઞાન છે તે બ્રહ્માને આવી રીતનું આપ્યું. આખો ઇતિહાસ સમજાવે છે. એટલે ઇતિહાસ માણસે સમજી લેવો જોઈએ. જેમ આપણો વ્યક્તિગત અને આવી રીતનો પારિવારિક જેમ ઇતિહાસ હોય છે, એમ સાંસ્કૃતિક ઇતિહાસ અને અધ્યાત્મક ઇતિહાસ પણ હોય છે. રસ્તા ઉપર ચાલવું હોય તો જ નામોચ્ચાર અને માળા ફેરવવાનો અર્થ છે. બાકી ગમે તેટલી માળા ફેરવો, ગમે તેટલા નામ ઉચ્ચાર કરો, પણ નારાયણના રસ્તે જો હાલવાનું જ ન હોય, ભગવાને કીધેલું જો માનવાનું જ ન હોય, તો ગમે તેટલી માળાને ગમે તેટલો નામ ઉચ્ચાર કરો તો અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે એનો કોઈ અર્થ નથી. એનો અર્થ ત્યારે જ આવી રીતનો સર થાય કે નારાયણે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ ઉપર ભલે હું નાની એવી પગલી, નાની એવી ડગલી ભરીશ, પણ નારાયણના રસ્તે ચાલવાનો પ્રયાસ. સૂર્યનો પ્રકાશ પણ પૃથ્વી ઉપર નહીં પડતો હોય અને આદિવાસીઓ હાથમાં તીરકામઠા લઈ અને માંસ ભક્ષી પશુ ભક્ષી કરીને ખાતા છે, એવા કાળની વચ્ચે જઈને બેસવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે તો કોઈ અડી જાય ને તો બાથરૂમમાં જઈને સ્નાન કરી આવી. કેમ? હું સ્યુત થઈ ગયો. કેવો? અરે ભાઈ તું સ્યુત છે જ નહીં, તારે કઈ નાહવાની જરૂર નથી. આવા લોકોના સંપર્કમાં આવ્યા ત્યારે આજે 500 વર્ષ પછી પણ આપણે એને યાદ કરી. આ આપણી પરંપરા છે કે અમારી પરંપરાની અંદર આવી રીતના મહાપુરુષો થયા છે કે જે એક જ ઉપરણું પહેરી અને ખુલ્લા પગે 84 જગ્યાએ ગયા. એ કાંઈ હેલી વાત છે? જંગલોમાં જવાનું, જુદા જુદા વિસ્તારમાં જવાનું, જુદા જુદા વિસ્તારોના આદિવાસી સાથે મુલાકાત થાય, આ બધું ખૂબ જ અઘરું હતું. પણ આ પરંપરા ટકાવવાનો પ્રયત્ન અમે કર્યો ખરો? ના, અમે હવેલી બનાવી દીધી છે અને મહારાજને બેહાડી દીધા છે. સવાર સાંજ એ મહારાજ જોડી ત્યાંથી મથુરામાંથી કોઈ પૂજા કરવા માટે લાવે, તેરવા નામમ કરવા માટે, પોતે તો કરે નહીં. અને અમે કેવા ખરા વૈષ્ણવ સહી? ખરો વૈષ્ણવ તમે નથી. વૈષ્ણવ તો તે છે કે જે મહાપ્રભુજીના રસ્તે ચાલે. એમણે જે કામ કર્યું છે એટલું મોટું કામ કદાચ અમારાથી ન થાય, પણ એવું નાનું એવું એક કામ છે. ભગવાનથી છૂટો પડેલો જે જીવ છે તેને પ્રભુ તરફ વાળવાનો જો અમે પ્રયત્ન કરીને તો અમે ખરા વૈષ્ણવ કહેવાય. નકર વૈષ્ણવનું તિલક કરવાથી, મંગળાથી શયન ના દર્શન કરવાથી વૈષ્ણવ થવાતું નતું. ભગવાનના રસ્તે ચાલે તે જ વૈષ્ણવ. કેવો? આ બધી વાતો ભાગવતકારે અહીંયા ભક્તિનો મહિમા સમજાવતી વખતે ઉદ્ધવને બહુ સરસ રીતે સમજાવ્યું છે. પણ જેટલા જેટલા ઊંડા પાણીમાં આપણે જશું ને એટલું અંદરથી એટલું બધું તત્વ નીકળશે કે ભાગવતની અંદર વેદવ્યાસે ઠાંસીને આ બધી વાતો કરી છે. એટલે ભાવ ભક્તિની સાથે તૂટી ભક્તિનું મહત્વ અહીંયા પરંપરાની અંદર અહીંયા ભગવાને વેદવાણી સમજાવતા બહુ સરસ રીતે કીધું. એટલે કે નારાયણે દેખાડેલા રસ્તા પર ચાલુ હોય તો તેના નામોચ્ચારનો, નામ જપ લખવાનો અથવા વાંચવાનો અર્થ છે. આપો નારા ઇતિ પ્રોક્તા. નારાયણ એટલે નારાયણી સંસ્કૃત શબ્દ છે. એને જો આપણે છૂટું પાડીએ ને તો પહેલો અર્થ છે નારા. નારા સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે પાણી, જલ. આપણે કહીએ ને નારા એટલે પાણી અને અયન એટલે ઘર. નારાયણ વાત આલે છે શ્રીમદ ભાગવતના 11 સ્કંદ અને 14મો અધ્યાય. અને એમાં આખી ભગવાને પરંપરા સમજાવી. જેમ આગળનો અભ્યાસ આપણે કરતા હતા ભાગવતનો, એમાં ચતુશ્લોકી ભાગવત બહુ એકદમ ફેમસ છે, બરોબર? તો એમાં આખી આ બધી પરંપરાઓ સમજાવી કે બે આવી રીતની જે વિશિષ્ટ અને દિવ્ય જે પરંપરા છે એ બંને પરંપરા ભગવાન વિષ્ણુથી શરૂઆત થઈ છે, બરોબર? પણ એ વિષ્ણુથી શરૂઆત થયેલી જે આ પરંપરા ઇતિહાસ છે એના સુંદર મજાના બે પરંપરાઓ, બે ધારાઓ અહીંયા ભાગવતકારે આપણે સમજાવી છે. એનો આપણે અત્યારે વિચાર કરીએ છીએ કે ભગવાન પોતે જ પોતાના સ્વમુખે આવી રીતના ભાગવતો પહેલાં મેં બનાવ્યું અને પછી મેં કોને આપ્યું, તો એની પરંપરા આખી શરૂઆત સમજાવે કે એનો વિચાર આપણે કરીએ છીએ. એટલે આ જે આપણી જે પરંપરા છે
આપણે જે આપણા માટે જે આદરણીય છે, આપણા માટે જે પૂજ્ય છે, આપણા માટે જે વંદનીય છે અને આપણે જેની ઉપાસના કરીએ છીએ અને જેના સાનિધ્યમાં આપણે જોડાયા છીએ, તો એની પરંપરા અથવા એ મહાપુરુષે જે કામ કર્યા હોય એવું એકાદું કામ આપણે કરીને આગળ વધવાનો પ્રયત્ન કરવો. હું જે પરંપરામાં માનતો હોય, બરોબર ને, સંપ્રદાય અનેક પ્રકારના છે, તો ગમે તે સંપ્રદાયમાં ગમે ત્યાં માણસ જોડાયેલો હોય, પણ એની 200, 500 કે 1000 વર્ષ પહેલાની જે પરંપરા કઈ હતી ભાઈ, એ મહાપુરુષો આજે અત્યાર સુધી ટકી રહ્યા, એના વિચારો ટેકા, એનું કાર્ય ટેક્યું. એનું કારણ શું છે? તો કે એને આવું કામ ને આવી પરંપરા હતી, તો એનો જ હું સેવક છું. તો મારે પણ થોડું ઘણું પણ વધારે કદાચ ન કરી શકું, પણ નાનું એવું એકાદું કામ તો હું એવું કરું કે જે અમારી પરંપરામાં આગલા જે ઇતિહાસની અંદર જે મહાપુરુષ કરીને ગયા છે એના રસ્તા ઉપર હું ચાલું. તેથી પરંપરાનું અહીંયા ભગવાને બહુ સરસ મજાનું પરંપરા ઉદ્ધવને જેમ ચતુશ્લોકીની અંદર જેમ સમજાવી છે ને આગળ, એ જ વાત અહીં ભગવાન અહીંયા ઉદ્ધવને સમજાવી રહ્યા છે કે બે પરંપરા છે, બંને પરંપરા પ્રભાવિત છે. કેવી? એકેય પરંપરા નબળી નથી, બંને પ્રભાવી છે, શ્રેષ્ઠ છે, અને એ શ્રેષ્ઠનો વાત અહીં કરે છે. એટલે કે અમારી પરંપરામાં જે મહાપુરુષો થયા, સંતો થયા, આચાર્યો થયા, જે આવ્યા ને, એ પરંપરાનો હું છું. આમ ઊંચું કોલર ટાઈટ કરીને માણસને કહેતા આવડવું જોઈએ એમ છે. તેથી અહીંયા નારાયણના રસ્તા ઉપર ચાલવા માટેનો જે લોકો પ્રયત્ન કરે છે એનો અહીંયા બહુ સરસ રીતે અહીંયા ભગવાન અહીંયા જવાબ આપે છે. નારાયણે દેખાડેલા રસ્તા પર ચાલવું હોય તો તેના નામોચારનો નામ જપ લખવાનો અર્થ છે. આપો નારા ઇતિ પ્રોક્ત. નારાનો અર્થ સંસ્કૃતની અંદર થાય છે આપો નારા ઇતિ પ્રોક્ત, એટલે કે નારાયણ. નારા એટલે પાણી અને અયન એટલે ઘર બાંધવું. નારાયણનો ખરો નામ જપ કરનારા લોકો પાણીમાં ઘર બનાવી અને લોક કલ્યાણ સાધતા રહે. પાણીમાં રહેવું પડે તો પાણીમાં રહેશું, પણ અમે લોક કલ્યાણનું કામ અમારાથી નાનું મોટું, ભલે આપણે કાંઈ આખા લોકો ભગવાન તરફ વળે એટલું કદાચ આપણું ધ્યેય ઊંચું કદાચ ન હોય, પણ એકાદ માણસને તો ભગવાનથી છૂટો પડેલો જે જીવ છે, એકાદ જીવને શ્રાવણ મહિનામાં તો ભગવાન સુધી લઈ જઈએ. આટલું તો અમે કરીએ કે નહીં? એકાદો જીવને એમ કહીએ કે આજે ભાઈ શ્રાવણ મહિનો ચાલે છે, આપણી પરંપરાની અંદર આ છે કે અનેક છૂટા પડેલા જંગલમાં વનની અંદર હરતા ફરતા હતા, એને તો મહાપુરુષ આંગળી પકડી અને પ્રભુ સુધી તો લઈ ગયા, પણ હું એકાદા જીવને પ્રભુ તરફ લઈ જાઉં એવો પણ માણસે શ્રાવણ મહિનામાં સંકલ્પ કરી લેવો જોઈએ. તો જ હું એ મહાપુરુષના રસ્તે છું અને એ જ મહાપુરુષની ઉપાસના કરું છું. જમીન ઉપર રહેવા ન મળશે તો ચાલશે, હું પાણીમાં રહીશ પણ હું પ્રભુ કાર્ય કરીશ. ખાવા રોટલો નહીં મળે તો કાંઈ વાંધો નહીં, તો હું પ્રભુનું કલ્યાણ કરવા માટે જ રહીશ. આ વૃત્તિથી જીવનારા સેંકડો લોકો આ પુણ્યભૂમિમાં થયા છે. તેવા સંતોને યાદ કરી ભગવાન અત્યારે ઉદ્ધવને કહે છે. આવા સંતોને ભગવાન અત્યારે યાદ કરે છે. કોણ યાદ કરે છે? અને એના માટે જ આ શ્લોક લખ્યો છે અને ભગવાન એને યાદ કરે છે. હું સંતોનો પ્રિય છું, તેમનો આત્મા છું. એકમાત્ર શ્રદ્ધા ભક્તિથી જ હું તેમને પ્રાપ્ત કરી લઉં છું. આમ ભગવાન ઉદ્ધવને સમજાવે છે. સંતો માટેનું હૃદય ખોલી અને ઉદ્ધવને ભગવાન વાત કરતા કહે છે કે હે ભગવાન, સંતોને હું ખૂબ પ્રિય છું અને સંતો પણ મને પ્રિય છે. સંતોનો હું આત્મા, ભગવાન કહે છે કે સંતોનો હું આત્મા છું. એકમાત્ર શ્રદ્ધા ભક્તિનો જ હું તેમને પ્રાપ્ત કરી લઉં છું. આમ ભગવાન ઉદ્ધવને કહે છે. જો કોઈ જન્મથી કે ચાંડાળ હોય તો પણ મારી ભક્તિથી તે શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. અપી ચેતસુ દુરાચારો, ભગવાને જેમ ગીતામાં કીધું ને, એ બેઠો શ્લોક ભાગવતકારે અહીંયા એકાદશા સ્કંદના 14મા અધ્યાયમાં બેઠો શ્લોક લખી નાખ્યો. જે ભગવાને ચોથા અધ્યાયની અંદર 7 અને 8મા અધ્યાયમાં ગીતામાં જે કીધું, બરોબર, એ જ વાત અહીંયા નહીં 9મા અધ્યાયની અંદર 9મા અધ્યાયના ગીતાના 9મા અધ્યાયમાં ભગવાને અર્જુનને કીધું કે અપી ચેતસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ સાધુ રેવય સમ્યજ્ઞ વસિતો છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, આ શ્લોક બેઠો અહીં લીધો છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વ શાંતિની ગચ્છતી કોંતેય પ્રતિ જાની નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તોનો હું કોઈ દી નાશ થવા દેતો
નથી. ભલે ગમે તેવો દુરાચારી હોય, ગમે તેવો ચાંડાળમાં જન્મ હોય, બરોબર, પણ એ બધું છોડીને એકવાર મારી જો ભક્તિ કરવા લાગે ને તો હું એને શ્રેષ્ઠનો બનાવી દઉં. તો આટલી બંને વાતો શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા બંને એક જ વાત આપને સમજાવી રહ્યા છે. તેથી ઉદ્ધવને સમજાવતા ભગવાન કહે છે કે જો કોઈ જન્મથી ચાંડાળ હોય તો પણ મારી ભક્તિથી તે શુદ્ધ થઈ જાય છે. જન્મથી કદાચ ચાંડાળ હોય, જન્મથી કદાચ આવી રીતે યોનિમાં એને જન્મ મળ્યો હોય અને પછી જો મારા રસ્તે આવે તો હું એને શુદ્ધ અને પવિત્ર કરી દઉં છું. ક્ષિપ્રમ ભરવતી ધર્માત્મા સસ્વ શાંતિની ગચ્છતિ કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ. મારા ભક્તનો કોઈ દી હું નાશ થવા દેતો. આટલી ગેરંટી ભગવાન પોતે અહીંયા ગીત પણ ભગવાન ઉદ્ધવને આ ગેરંટી આપે છે કે તમે મને જે પ્રશ્ન પૂછ્યો, ધ્યાન છે, યોગ છે, કર્મ છે, અને અહીંયા ચોથી વાત છે એ અહીંયા સાંખ્ય છે. તો આ સાંખ્ય છે, યોગ છે, બરાબર, આ બધી જે સાધનો તમારા સુધી આવી શકે છે એમાં શ્રેષ્ઠ સાધન કયું? ત્યારે ભગવાન ભક્તિની વાત અહીં સમજાવીને ઉદ્ધવને કહે છે બધા સાધનો મારી સુધી આવી શકે છે. બધા સાધનો દ્વારા માણસ પોતાનું કલ્યાણ કરી શકે છે. પછી તે ધ્યાન ધરતો હોય, યોગ કરતો હોય, ભક્તિ કરતો હોય, કર્મયોગી હોય કે સાંખ્ય એટલે જ્ઞાન યોગનો ઉપાસક હોય, બધા જ મારા સુધી આવી શકે છે. આમાંથી કોઈ પ્રકારની ઉપાસના કરી શકે છે. પણ શ્રેષ્ઠ વાત જો તમે મને પૂછતા હોય ને તો આ બધા સાધનોની અંદર શ્રેષ્ઠ વાત છે એટલે ભક્તિ. ભક્તિથી ગમે તેવો ચાંડાળ, ગમે તેવો દુરાચારી, ગમે તેવો પાપી, ગમે તેવો હરામખોરી માણસ હશે ને પણ એકવાર જો મારા શરણે આવશે ને તો હું એને શુદ્ધ અને પવિત્ર કરી દઈશ. ભાગવતકાર અને ગીતા બંને એક જ વાત અહીંયા એક અર્જુનને કહે છે અને બીજા અહીંયા ઉદ્ધવને કહે છે. અર્જુન અને ઉદ્ધવ ભગવાનના બંને પરમ પ્રિય ભક્તો છે. એક ભાગવતની અંદર છે અને બીજા આપને એના દર્શન આપને ગીતાની અંદર થાય છે. એટલે કે આવી રીતનું થાય છે. સંતો, ઋષિઓ, મહાપુરુષો જેવી વૃત્તિથી જીવનારા સેંકડો લોકો આ પુણ્ય ભૂમિમાં થયા છે. તેથી જ ભગવાન તેનું વર્ણન કરે છે. કોઈ પણ ભૌતિક જરૂરિયાત પૂરી ન પડે તો પણ પ્રભુ કાર્ય કરવાવાળો ઘણો મોટો વર્ગ આ માટીમાં ઊભો થયો હતો. તેથી જ આ માટીનું મહત્વ શા માટે? આ માટીને પગે શા માટે લાગવાનું? તો શાસ્ત્રકારો આપને કહે છે કે માટીની ભૂમિ એવી છે કે હજારો લોકોએ પોતાના જીવનો આ ધરતી અંદર, આ માટીની અંદર પોતાના લોકોનું કલ્યાણ થાય, લોક કલ્યાણ થાય, લોકો સારા, શુદ્ધ, પવિત્ર બની અને પ્રભુ સુધી પહોંચે એના માટે હજારો લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, પોતાના જીવનની આહુતિ આપી દીધી. જરૂર પડે તો સંપત્તિ પણ અહીંયા ભગવત કાર્યની અંદર વાપરી અને સંપૂર્ણ રીતે આવી રીતનું જીવન જીવવાનો જે પ્રયત્ન કર્યો છે એ બધા આવી રીતના છે. તેથી કહે છે કોઈ પણ ભૌતિક જરૂરિયાત પૂરી ન પડે તો પણ પ્રભુ કાર્ય કરવાળો ઘણો મોટો વર્ગ આ માટીમાં ઊભો થયો હતો અને એણે પ્રભુ કાર્ય કર્યું. આ માટીનું કેટલું મહત્વ છે તે ઘણીવાર ગીતોની અંદર પણ ગવાય છે. આપણે ઘણીવાર ગીત ગાઈને ભાવગીત ગાતા હોઈએ છીએ. ભાવગીત છે અથવા અહીંયા ઘણા બધા અહીંયા શું કહેવાય બધા આવીને ગાતા હોય છે. કારણ શું છે? આ માટીની અંદર જ આટલી તાકાત છે. તેથી આપણે થોડુંક એક ગીત ગાઈ લઈએ, બરોબર? ભાવગીત. ચંદન છે માટી મારા દેશની, ખુશ્બુ ફેલાવે મારા દેશની. ચંદન છે માટી મારા દેશની, ખુશ્બુ ફેલાવે મારા દેશની. આવ્યા અહીં 10 અવતાર કરવા હળવો ભૂમિ ભાર, આપી જગને વેદો ચાર, સમજાવ્યો જીવનનો સાર. આવી વિભૂતિ મારા દેશની, ખુશ્બુ ફેલાવે મારા દેશની. આવ્યા વાલ્મીકીને વ્યાસ, કેવા આવ્યા વાલ્મીકીને વ્યાસ, માનવની બુજાવા પ્યાસ, ભરવા જીવનમાં મીઠાશ, સાચા રામ કૃષ્ણના દાસ. રામાયણ વાંચો મારા દેશની, ખુશ્બુ ફેલાવે મારા દેશની.
चंदन से माटी मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। आया संतो अहिया पार, भक्तो पायका अपरम पार। आ माटीनी सुगंध शा माटे छे? आया संतो अहिया पार, भक्तो पायका अपरम पार। सुखी करवाने संसार, दौड़ा गामे द्वारे द्वार। खिली वसंत मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। चंदन से माटी मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। तीर्थ धामो ना भंडार, काशी अयोध्या के धार। हिमालय पर्वतनी हार, गंगा यमुना जमुना धार। सरस्वती से मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। चंदन से माटी मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। आया सुरावो अनेक, लईने जीवन में कई टेक। जीवन जुओ ये नानेक, धणी धायरो प्रभु एक। अर्जुन नी सुरता जोवो मारा देश में, खुशबू फैलावे मारा देश में। चंदन से माटी मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। आवी शक्तिओ हजार, प्रभु जोड़े बांधो तार। केवी शक्तिओ आवी, हूँ कीधुं? आवी शक्तिओ हजार, बांधो प्रभु जोड़े तार। कीधा असुरो ने ठार, समझायो जीवन नो सार। आवी द्रौपदी मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। चंदन से माटी मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। हरिचंद्र धर्म राय, सत्य ना सतवारे जाय। जेना गुणो दुनिया गाय, रत्नो पायका भारत माय। खानदानी ऊंची जुओ मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। जुओ भारत ना युवान, दीदा जीवन ना बलिदान। नचिकेता से रिक्सान, अभिमन्यु नो अभिमान। युवानी जुओ मारा देशनी, खुशबू। भगत सिंह जेवा बड़वीर, सरदार नेताजी पण वीर। जेना नैमा नहीं सिर, नैमा नहीं भाई, हूँ एना सिर नैमा नहीं। कुमारी जुओ मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। आया योगेश्वर भगवान, कुरुक्षेत्र ना मैदान। आपू जगने तत्व ज्ञान, मानवनी वधारी शान। गीता गवाय मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। आ माटीनु छे गुमान, जगमा गासु गौरव गान। करसु दान अमे कुर्बान, देसु जीवन नु बलिदान। रूती जुहो मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। भाव भावनी मीठास, माणो प्रेमनी सुवास। जाणो त्याग समर्पण खास, केवल वाणी ना विलास। दादानी वाणी मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। आ माटीनो रोग, आ माटीनो नोको रंग। इंद्रधनुष सप्तरंग, विश्व देखे बनी दंग। पंढरपुर नो पांडुरंग, पांडुरंगी हवा मारा देशनी। खुशबू फैलावे मारा देशनी। चंदन से माटी मारा देशनी, खुशबू फैलावे मारा देशनी। आ बधी वातो छे भाई आपणा देशनी। केवी? आ चंदन माटी जे छे एनुं सुगंध शा माटे छे? आ लिख्युं ने कोई पण भौतिक जरूरियात पूरी न पड़े
પણ પ્રભુ કાર્ય કરવાવાળા ઘણા મોટો વર્ગ આ માટીમાંથી થયો. કેવો? એટલે આપણે કીધું ચંદન છે માટી મારા દેશની, ખુશ્બુ ફેલાવે મારા દેશની. આ ખુશ્બુ જો ફેલાતી હોય ને તો આવા વીર યુવાનોએ જે બલિદાનો આપી અને સંસ્કૃતિને ટકાવવાનો જેણે જેણે પ્રયત્ન કર્યો છે એ બધા ઇતિહાસના પાનામાં બધા જ અમર થઈ ગયા છે. તેથી ભાગવતકાર પણ અહીંયા ઉદ્ધવને અહીંયા માટીનું મહત્વ સમજાવે છે. સંન્યાસીઓ પણ આ દ્રષ્ટિ રાખી ભગવત કાર્યમાં જીવન વિતાવતા હતા. ગામડે ગામડે જઈને ફરતા હતા. હું નારાયણનો ખરો અર્થ આ છે. નારા એટલે પાણી અને અયન એટલે ઘર બાંધવું. પાણીમાં પણ ઘર બાંધીને રહેવાનું મળશે, પણ અમારે લોક કલ્યાણના કામ માટે ગામડે ગામડે અમારે ફરવાનું છે. આવું વ્રત ધારણ કરી અને જૂના કાળના જે સંન્યાસીઓ છે એ કોઈ જગ્યાએ સ્થિર ન થતા ગામડે ગામડે ફરતા હતા ને ગામડે ગામડે ફરી લોકોને લોક કલ્યાણની વાતો કરી અને પ્રભુથી છૂટો પડેલો જે જીવ છે એ પાછો પ્રભુ તરફ વળે એના માટે સંન્યાસીઓ રાત દિવસ પ્રયત્ન કરતા હતા. મઠ બાંધીને કે મંદિર બાંધીને શિષ્ય મુંડાવીને એક જગ્યાએ સ્થિર થઈ અને ભોગમાં પડેલા હતા ને આજે તો ઘરમાં જે રહેવાનું હોય એના કરતાં 1000 ગણી સગવડતા મંદિરમાં આ હોય છે. બરોબર? તો અહીંયા શાસ્ત્રકારો કહે છે કે આવા જે જૂના કાળના જે સંન્યાસીઓ હતા ને એમણે આવી રીતનું લોક કલ્યાણ માટેનું વ્રત લીધું હતું અને વ્રત લઈને ગામડે ગામડે ઝૂંપડે ઝૂંપડે ફરતા હતા. એક એક રાત્રિ એક એક ગામડામાં રોકાય, સાંજે બધાને હળે મળે અને બધી સરસ વાતો કરી અને ભગવાન તરફ વાળવાનો પ્રયત્ન કરતા હતા. સંન્યાસીઓ પણ આ દ્રષ્ટિ રાખી એટલે કે ભગવત કાર્ય જીવનમાં વિતાવતા ગામડે ફરતા હતા. સંન્યાસી એ કે જે પોતાનું સમગ્ર જીવન પ્રભુ કાર્ય માટે અર્પી દે. ખરો સંન્યાસી આને કહેવામાં. પ્રભુ કાર્ય સિવાય એની નજર બીજી કોઈ પણ જગ્યાએ જવી જોઈએ નહીં. મેં જે માટે જે હેતુથી આ ભગવો વસ્ત્ર ધારણ કર્યો છે એ હેતુ મારે અંત સમય જ્યાં સુધી હું મારા જીવનમાં પ્રાણ છે ને ત્યાં સુધી આ હેતુને હું પૂરો કરીશ. આને ખરો સંન્યાસી કહેવામાં આવે છે. સંન્યાસી એ કે જે પોતાનું સમગ્ર જીવન પ્રભુ કાર્ય માટે અર્પે. તેથી તો સંન્યાસીના મુખમાંથી નીકળેલા આ નારાયણ મંત્રનો ખરો અર્થ હતો. કારણ કે નારાયણ નારાયણ જે બોલતા હતા સંન્યાસીઓ એનો ખરો અર્થ ત્યારે જ આવી રીતનો સર થાય કે આવી રીતના ગામડે ગામડે ફરીને લોકોની અંદર લોક કલ્યાણનું કામ કરે. સંન્યાસીનું મહત્વ હતું એટલે કે ભગવત કાર્યમાં જીવન સર્વસ્વ અર્પણ કરવાની વૃત્તિવાળા અને નારાયણ મંત્રોચ્ચારને જીવનમાં પચાવવાવાળા અનેક મહાન સંતો મહાપુરુષો ઋષિઓ આ ધરતી ઉપર થયા. તેથી જ ભગવાન અહીંયા સંતોનું વર્ણન કરે છે કે ભારતીય સંસ્કૃતિની માટીની અંદર એવા અનેક પ્રકારના સંતો થઈ ગયા છે કે જેમણે પોતાનું સર્વસ્વ આપી અને સમાજનું કલ્યાણ થાય એના માટે જીવન વિતાવવાનો પ્રયત્ન કર્યો. આવા સંન્યાસી આવા કર્મયોગીનું વર્ણન કરે છે. સંન્યાસીનું મહત્વ હતું ભગવત કાર્યમાં જીવન સર્વસ્વ અર્પણ કરવાની વૃત્તિવાળા અને નારાયણ મંત્રોચ્ચારના જીવનમાં પચાવવાળા અનેક મહાન સંતો મહાપુરુષો ઋષિઓ આ ધરતી ઉપર થયા હતા. તેથી જ ભગવાન અહીંયા સંતોનું વર્ણન કરે છે. મહાપુરુષો ઋષિઓ સંતો તેમજ આચાર્યોની જનની એટલે ભારત ધરતીની ભૂમિ. કેવી? આ જનની એટલે આવા મહાપુરુષોને જેણે જન્મ આપ્યો છે, જેણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી અને વૈદિક સિદ્ધાંત સમાજમાં ટકે, વેદવાણી સમાજમાં ટકે એટલા માટે રાત દિવસ પ્રયત્ન કરી અને પરંપરાને જેણે ટકાવવાનો પ્રયત્ન કર્યો છે ને આવા મહાપુરુષનું અહીંયા એકાદશા સ્કંદના 14મા અધ્યાયમાં ભગવાને સુંદર મજાનું વર્ણન કર્યું છે. મારા મુખારવિંદમાંથી નીકળેલી જે વેદવાણી છે ને એ વેદવાણી ટકાવવા માટે કોને કોને પ્રયત્ન કર્યા, કેવી કેવી આખી પરંપરા ઊભી કરી, એ 2 પરંપરા ચતુશ્લોકમાં આપણે આગળ જેમ જોયું હતું ભાગવતની અંદર એ જ વાત ભગવાન ફરીથી ઉદ્ધવને આ વાત સમજાવી રહ્યા છે. તે બધાની પ્રકૃતિ અને બુદ્ધિના ભેદથી પરસ્પર અનેક પ્રકારના ભેદ ઊભા થઈ જાય છે. આ બધા ભેદ પરંપરામાં આવી જતા થોડા જે પાખંડી હતા તેમણે પોતાના અલગ મતની કલ્પના કરી. અહીંયા ભગવાને તો આખી પરંપરા 2 વિચારધારામાં સમજાવી દીધી કે આ મારી 2 પ્રકારની જે વિચારધારા છે એ વિષ્ણુના પદકમલમાંથી ભાગવતના રૂપની અંદર નિર્માણ થઈ છે.
અને એક ગઈ છે વિષ્ણુ પાસેથી શેષ પાસે, અને બીજી જે વિચારધારા છે એ બ્રહ્મા પાસે ગઈ છે. આ બંને પરંપરા ભગવાનના શું કહેવાય ચરણ કમળમાંથી ઉત્પત્તિ. આ કીધું ને કે ઋષિઓ 17 ઋષિઓ આવ્યા, એને પણ થોડુંક મળ્યું. અનેક પ્રકારના લોકો આ જગતની અંદર થયા, નાગો થયા, રાક્ષસો થયા વગેરે. હવે કિનદેવ થયા, ચારણો થયા, વિદ્યાધરો થયા, ગંધર્વ થયા, સિદ્ધ. આ બધાએ જે કાંઈ પોતાની બુદ્ધિ અનુસાર બધાએ વેદવાણીમાંથી કંઈક લેવાનો આવીનો પ્રયત્ન કર્યો. અને અંતે એમ કહે છે કે હે પુરુષ શ્રેષ્ઠ ઉદ્ધવ, તે બધાની બુદ્ધિ મારી માયાને કારણે મોહગ્રસ્ત હોવાથી જેવા કર્મમાં જેવી રુચિ હતી થઈ ગઈ, તેનું જ શ્રેયનું સાધન બતાવવા લાગ્યા. એમાં કેટલાક તો કર્મને તથા કીર્તિને કલ્યાણનું સાધન કહે છે, તો બીજા કેટલાક કામ, સત્ય, દમ અને સમ વગેરેને તથા કોઈક સ્વાર્થ અને ઐશ્વર્યને શ્રેયનું સાધન ગણાવે છે. કોઈ પણ ભોગોના ત્યાગને શ્રેય સાધન, શ્રેય એટલે કલ્યાણ. આ અલગ અલગ જે વિચારધારાઓ અને અલગ અલગ જે ધારાઓ ભગવાન વિષ્ણુના શું કહેવાય મુખાર વિંદમાંથી જે વેદવાણી નીકળી, એની અનેક શાખાઓ સમાજની અંદર કાળ જતા ઘણી બધી શાખાઓ અંદરથી નિર્માણ થઈ. એટલે કોઈએ ફક્ત એને સાધન બનાવી અને રૂપિયા કમાવા માટે એને આ વેદવાણીનો ઉપયોગ કર્યો. બરોબર, એ બધું બતાવે. કોઈક વળી યજ્ઞ, દાન, તપ, વ્રત, યમ, નિયમ વગેરેને શ્રેયનું સાધન કહે છે. હે પ્રિય ઉદ્ધવ, આ લોકના આ બધા કર્મો પ્રમાણે તેમને જે લોકની પ્રાપ્તિ થાય છે તે બધા તેમના કર્મોનો આધાર છે અને અલ્પ સુખવાળા છે. સુખનો સમય પૂરો થતાં તેમને તે લોકમાંથી હાંકી કાઢવામાં આવે છે. તમો ગુણથી આવૃત હોવાના કારણે તેમને શોક, સુખ, દુઃખ ભોગવવા પડે છે. આ બધી પરંપરાની વાત ભગવાન અત્યારે બહુ સરસ ઉદ્ધવને સમજાવે છે. ભગવાન કહે છે કે જેમાં પ્રચંડ અગ્નિ બધા લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તે જ પ્રમાણે મારી ભક્તિ પણ સઘળા પાપ સમૂહને નિશેષ ભસ્મ કરી નાખે છે. તેથી ભક્તિનું મહત્વ ભાગવતે અહીંયા સમજાવ્યું છે. અને ભાગવતકાર આપણે વારંવાર એક અધ્યાયનો અભ્યાસ કરી છે ત્યારે ભક્તિ ઉપર જ મહત્વ આપે છે. અને ભગવાન અત્યારે વેદવ્યાસ, જે ભગવાન વેદવ્યાસ છે એ ભક્તિ જ કહેવા માટે જન્મ લીધો છે. તેથી ભાગવતની અંદર જે કાંઈ સિદ્ધાંતો આવે છે ને એ ભગવાન સમજીને અહીંયા ભાગવતકારે એનો ઉલ્લેખ કર્યો છે. હે ઉદ્ધવ, મારા સ્વરૂપમાં વિકસેલી મારી ભક્તિ મને જેટલા પ્રમાણમાં પોતાના બનાવે છે તેટલા પ્રમાણમાં યોગ શક્તિ, સાંખ્ય, તત્વજ્ઞાન, વૈદિક ધર્મ, વેદાભ્યાસ, તપસ્યા કે ત્યાગ મને પોતાનો બનાવી શકતા નથી. તે મને જે પ્રશ્ન પૂછ્યો ને એમાં શ્રેષ્ઠ જો કોઈ વાત હોય ને તો એ ભક્તિની વાત છે. ભક્તિની વાત છે એમ કરી અને સુંદર મજાનો કહે છે, ન સાધયતિ મા યોગો ન સાંખ્યં ધર્મ ઉદ્ધવ, તે સ્વાધ્યાયસ્તપ ત્યાગો તથા ભક્તિર્મમાર્જિત, ભક્ત પ્રયાતમેક્તગ્રાય શ્રદ્ધતયા પ્રિયમ સતામ, ભક્તિ પુનાતિ મનિષ્ઠા સ્વપાકાનપી સંભવાત. ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, તમારો પ્રશ્ન છે એના જવાબમાં હું તમને સમજાવું છું કે હે ઉદ્ધવ, મારા સ્વરૂપમાં વિકસેલી મારી ભક્તિ મને જેટલા પ્રમાણમાં પોતાનો બનાવે છે તેટલા પ્રમાણમાં બીજા કોઈ તત્વ બનાવી શકતા નથી. કર્મયોગ હોય, પછી જ્ઞાન યોગ હોય કે ધ્યાન યોગ હોય કે આવી રીતના કોઈ પણ યોગ હોય, એ ભક્તિ કરતાં શ્રેષ્ઠ નથી. એમાંય ભગવાનનું કહેવાનું છે કે મને બનાવે છે તેટલા પ્રમાણમાં યોગ, શક્તિ, સાંખ્ય, તત્વજ્ઞાન, વૈદિક ધર્મ, વેદાભ્યાસ, તપસ્યા કે ત્યાગ મને પોતાના બનાવી શકતા. આ બધા જે તત્વો છે ને એ મને પોતાના બનાવી શકતા નથી. મને પોતાનો બનાવી શકવા માટે ભક્તિ એક જ સાધન શ્રેષ્ઠ છે. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન પોતાના મુખેથી ઉદ્ધવને સમજાવે છે ભક્તિનું મહત્વ. હું સંતોને પ્રિય છું, હું સંતોનો આત્મા છું. એકમાત્ર શ્રદ્ધા ભક્તિથી હું તેમને પ્રાપ્ત થાઉં છું. જો કોઈ જન્મથી જ ચાંડાળ હોય તો પણ મારી ભક્તિથી શુદ્ધ અને પવિત્ર થઈ જાય
ભક્તિનું આટલું મોટું મહત્વ ભાગવતકાર વેદવ્યાસે સમજાવ્યું છે કે ભક્તિનું મહત્વ કેટલું, પણ ભક્તિ હું એ પહેલાં આપણે સમજી લેવું જોઈએ. આપણને એમ થાય છે કે અમે મંદિરે જઈએ છીએ એટલે અમે ભક્ત છીએ, એકાદશીના ઉપવાસ કરી છે એટલે ભક્તિ, શ્રાવણ મહિનામાં એકટાણા કર્યા એટલે અમે ભક્ત, પછી ભગવાન ઉપર બીલીપત્ર ચડાવી દીધા એટલે અમે ભક્ત, પછી પાણીનો લોટો લઈ અને ભગવાન ઉપર અભિષેક કરી દીધો એટલે અમે ભક્ત, આવું લાંબુ ટીલું કરીએ એટલે અમે ભક્ત, પર પિતાંબરી પહેરી અને અમે મોટી ચોટલી રાખી છીએ એટલે અમે. આ ભક્તિની વ્યાખ્યા ભાગવતકારે કોઈ જગ્યાએ કર્મકાંડાએ સમજાવ્યો નથી. ભક્તિનું સીધું સાદું તત્વજ્ઞાન અહીંયા એમ કહે છે કે જગતની બધી જ જે કામનાઓ છે, વાસનાઓ છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, વર્તમાનકાળ છે, આ બધું છોડી અને એકવાર મારા શરણે આવી અને મારું જ ચિત્ત, મારું એના મનની અંદર મને જે ધારણ કરે છે ને, આને ભક્તિ કહેવામાં આવે છે. એટલે જગતને ભૂલી અને ભગવાનની અંદર ધ્યાનગ્રસ્ત થવું. કેવું? ધ્યાન ધરવું એટલે સાધના કરવી. એટલે આવી રીતની સમાધિ ભગવાન તરફ જે લગાડે છે ને, એને જ ભક્તિ કહેવામાં આવશે. મયા વેશ્ય મનો એ મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો પેતાસ તે મેં ભક્ત. આવું ભગવાને પણ ગીતાના આવી રીતના 12મા અધ્યાયની અંદર પણ ભગવાનને સમજાવી દીધું કે ભક્તિ એટલે આ મયા વેશ્ય મનો એ મામ નિત્ય યુક્તા ઉપાસતે. બધું જ છોડી અને 15 મિનિટ 20 મિનિટ કે અડધો કલાક મારી અંદર જે લીન થઈ જાય છે, એ વખતે ભૂતકાળ નહીં, ભવિષ્યકાળ નહીં, વર્તમાન નહીં, પછી પત્ની નહીં, પુત્ર નહીં, ધંધો નહીં, વેપાર નહીં, કંઈ જ નહીં, બધાને એક બાજુ ધકેલી અને ફક્ત મનની અંદર મારું ચિંતન કરી અને મારી જ મૂર્તિને મનની અંદર એકાગ્ર જે કરે છે ને, આ ભક્તિની વાત અહીં ભગવાન સમજાવે છે. નહીતર એમાં વ્રત લીધું છે કે ભાઈ એક જ ટાણું આપણે જમવાનું છે, બરોબર, આવું બધું ત્યારે અહીં કહે છે એ તો કરવાનું જ છે, બરોબર ને. એ આપણી ઉપાસના છે. ઉપાસના જુદી અને ભક્તિ જુદી. આ બેમાં ઘણો બધો તફાવત છે. ઉપાસના, ઉપ એટલે નજીક અને આવાસ એટલે કે વાસ એટલે વસવાટ કરવો. એટલે ભગવાનની નજીક બેસીને જે આસન ઉપર બેસવાનો આપણે જે પ્રયત્ન કરી છે એને આપણે ઉપાસના કહીએ છીએ. પણ ધીમે ધીમે ભગવાનની પાસે બેઠા આસન લગાડ્યું, ધૂપસળી દીવાસળી જે કાંઈ કરવાનું હતું એ બધું કર્યું અને હળવે એ મનને ભગવાનની મૂર્તિ આપણા મનમાં સ્થિર થાય એવો જે પ્રયત્ન કરે છે એને ભક્તિ કહે છે. અને બધા ફૂલ અથવા જે કાંઈ આવી રીતનું જલ જે કાંઈ ભગવાન ઉપર જે આપણે ચડાવી છીએ એ આપણી ઉપાસના છે. એટલે આપણે ઉપાસનાને ભક્તિ સમજીને ત્યાં અટકાવી દીધું. આપણે આટલું ભગવાન ઉપર બીલીપત્ર શ્રાવણ મહિનો છે ને, ઓમ ત્રિદલમ ત્રિગુણમ ત્રિનેત્રાકારી કરી અને એક બીલીપત્ર સમર્પિત આમ કરીને ભગવાન ઉપર આપણે બીલી ચડાવી દીધું એટલે આપણે કૃતકૃત્ય થઈ ગયા. ભગવાન ઉપર એક લોટાનો અભિષેક કરી દીધો એટલે આપણે તો ધન્ય થઈ ગયા. આપણે ઘણીવાર આવું લાગે છે, પણ આ આપણી ઉપાસના છે, આ આપણું ઉપાસના છે, પહેલી ભક્તિ છે. પણ એના કરતાં થોડુંક માણસે આગળ જઈ અને ભક્તિ કરવી જોઈએ. સવારની અંદર આખા જગતને ભૂલવાનું, વિશ્વને ભૂલવાનું, ભૂતકાળ ભવિષ્યકાળ ભૂલે અને મારે ભગવાનની અંદર 5-15 મિનિટ કે અડધો કલાક જેટલું આવી રીતનું મનની અંદર મનને એકાગ્ર થાય, બરોબર, આ જ આપણી ભક્તિ છે. એ ભક્તિની અહીંયા વાત કરે છે. નકર એમ કીધું ને કે ગમે તેવો ચાંડાળમાં જન્મેલો માણસ હોય પણ એ શુદ્ધ ભક્તિ કરી અને મારી પાસે જો બેસે ને તો બધી જ એની કાંઈ જે ખરાબ જે પાપ કે કૃત્ય હોય ને એ બધા ખલાસ કરી શુદ્ધ અને પવિત્ર બનાવી દો. આ ભગવાને ગેરંટી આપી. હું ઉદ્ધવને કહે છે કે ગમે તેવો ચાંડાળ માણસ હોય ને, અશુદ્ધ હોય, અપવિત્ર હોય, ગમે તેવા ખરાબ કામ કર્યા હોય, પણ એકવાર એ બધું છોડી અને મારું જ મન એટલે કે મનની અંદર મને જે ધારણ જે કરી છે ને, આના બધાના જે કાંઈ પાપો છે એ પાપથી અને હું એને મુક્ત કરી અને ધર્માત્મા બનાવી દઉં. તો આવી ગેરંટી ભાગવત પણ અહીંયા ઉદ્ધવને આપે છે અને ભગવાને અર્જુનને પણ ગેરંટી આપી. બે ગ્રંથો એવા છે, એક અર્જુનને ગેરંટી આપે છે અને એક અહીંયા ઉદ્ધવને ગેરંટી આપે છે. તેથી અહીં કહે છે ભક્તિ કરતા હૃદય રોમાંચક અનુભવ છે. આપણે જે વખતે ભક્તિ કરવા માટે બેસીને ત્યાંથી આપણા રોવાડા ઊભા થઈ જાવ છે. એટલે કે ભક્તિ કરતા હૃદયની અંદર રોમાંચ ઊભા થવા જોઈએ, ચિત્ત પીગળી જવું જોઈએ, આનંદથી અશ્રુ ન સલકાય ત્યાં સુધી ભક્તનું હૃદય પૂર્ણ રૂપે શુદ્ધ થતું
જ્યાં સુધી ભગવાન પાસે બેસીને ભક્તિ કરવા માટે બેસી એકાંતમાં, પછી ત્યાં આજુબાજુ કોઈ હોવું જોઈએ ને, એકાંત હોય અને એ વખતે જ્યારે જગતને ભૂલી અને ભગવાનની સામે જ્યારે હું બેસું ને, ત્યારે રોમાંચની અંદર ભગવાન આવી રીતના આવી જાય, રોમાંચ અનુભવ થવો જોઈએ, ચિત્ત પીગળી જવું જોઈએ. કેવું ચિત્ત આપણું છે ને એ એકદમ પીગળી જવું જોઈએ, અને પીગળે તો જ એના ઉપર ભગવાનનો સિક્કો બેસે. જેમ આપણે જૂના કાળમાં પોસ્ટ માસ્તર હોય ને, અલગ અલગ ગામની ટપાલું અહીંયા તાલુકા લેવલેથી જુદી પડતી હોય, બધા કોથળામાં જુદા જુદા ગામની ટપાલું નાખે અને પછી પોસ્ટમેનને આપે, અને એ આપતા પહેલા હુતળી બાંધે અને એના ઉપર ગરમ કરીને લાખ મારે અને એના ઉપર પછી પોસ્ટ ઓફિસનો સિક્કો મારે ને. એ સિક્કો ક્યારે લાગે? લાખ પીગળે તો. લાખ પીગળા વગર જો ગમે તેટલા સિક્કા મારો માટે તો પણ એની અંદર સિક્કાની પ્રિન્ટ ઉઠતી નથી. એમાં હૃદય પીગળી જાય, ભગવાનની સામે બેઠા અને હૃદય પીગળે, હું અને મારો ભગવાન, દુનિયામાં બીજું આ જગતમાં કોઈ છે. આવું હૃદય જ્યારે પીગળે અને એ હૃદયની અંદર આવી રીતના ભગવાન આવીને બિરાજમાન થાય અને હાલક ડોલવા લાગે ને, ત્યારે એમ કહેશે કે અમારા ભક્તનું હૃદય આવી રીતે શુદ્ધ થઈ જાય છે, અને શુદ્ધ થયેલું જે હૃદય છે ને એનો જ હું સ્વીકાર કરું છું. ભક્તિનું સુંદર મજાનું મહત્વ બહુ સરસ રીતે અહીં સમજાવ્યું છે, પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. અત્યારે 23 શ્લોક સુધી તો આપણે હાલવાનો આપણે પ્રયત્ન કર્યો, પણ આપણે 23 શ્લોક સુધી. હવે આવતીકાલે રજા, બરોબર? તો શનિવારે આવવું છે, પાછું આવું 2 રજા જાય છે એટલે પાકું. તો કાલે આપણે અહીં રજા છે, અહીં કાર્યક્રમ છે ને, એટલે શનિવારે મેં પૂછ્યું તો કે શનિવારે દાદા તમારે આવવું હોય તો તમે બધાય આવજો. શનિવારે કોઈ કાર્યક્રમ પ્રોગ્રામ નથી, એટલે રવિવારે તો આપણે રજા રાખીએ છીએ. રવિવારે આપણે અહીંયા આવવાનું નથી, એટલે આપણી 2 રજાઓ જાય છે 5 દિવસમાં. એટલે એમ થાય છે કે શનિવારે નકર ભાગવત પાછું આપણું પૂરું થાય, તેથી આપણે કાલે આવતા નથી, બરોબર? શનિવારે પાછા આવશું ને ત્યારે આમાં આ 23 શ્લોકની અંદર અહીંયા ઉદ્ધવને ભગવાને જે સમજાવ્યું છે ને એનો આગળનો વિચાર શનિવારે આપણે, બરોબર? લ્યો 11 થઈ ગયા. પ્રાર્થના કરી લઈએ. વરસાદ વિરામ આપો તો પ્રાર્થના કરીએ. વસુદેવ સુતં દેવં કંસચારૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત. તતો જયમુદીરયેત.